હા બોલો, શું કહેતા હતા? અચ્છા, મારા ખાતામાં 5 લાખ? અરે વાહ. હા બાપા હા, હવે મને એટલી ખબર પડતી જ હોય ને કે પૈસા ક્યાં વાપરવા ને ક્યાં ન વાપરવા. તમારે ખાલી પૈસા મોકલવાનું કામ કરવાનું છે. હું ક્યાં વાપરું ક્યાં નહીં એ નથી પૂછવાનું. અને આમેય તમે કમાવ છો કોની માટે? મારી માટે જ ને. શું? નહીં 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 નહીં, 50,000 રૂપિયા પપ્પાના ખાતામાં નથી મોકલવાના. જેટલા મોકલવાના છે એ મને મોકલવાના છે. પછી એ લોકોને કદાચ 2,000 કે 1,000ની જરૂર હશે તો હું આપી દઈશ. હા વાંધો નહીં, તબિયત તો સારી છે ને? અને પૈસાની ચિંતા નહીં કરતા, એ હું સાચવીને મૂકી દઈશ. હા મૂકો. મોટા ભાઈનો ફોન હતો? એની સિવાય બીજા કોનો હોય? હા હા, હું શું કહું ભાભી, મારે તમારું જરાક કામ હતું. પૈસા સિવાય બીજું કંઈ જ કામ નહીં. શું કામ હતું તારે મારું? ભાભી, તમને ખબર છે મારા પેલા અમદાવાદવાળા ફોઈ? હા હા, રમીલા ફોઈ. હા, એમની તબિયત છે ને બહુ ખરાબ છે ભાભી. હમણાં ઘણા સમયથી મને ફોન કરે છે, બેટા મારી તબિયત જોવા આવને, મને તારી યાદ આવે છે, આમ છે તેમ છે. કેટલાય ફોન આવી ગયા, પણ પછી છે ને ઘરમાં તમને ખબર છે તમારા દેરથી તો કાંઈ થતું નથી અને એ કંઈ વધારે કમાતાય નથી. એટલે મને પછી થયું કે તમને કહું, તમે મને પૈસા આપો ને તો હું મારા રમીલા ફોઈની તબિયતે જોઈ આવું. અને ખાલી હાથે તો જવાય નહીં ભાભી. મને વધારે કાંઈ નહીં, ખાલી 5-10 હજાર કરી આપો ને. ખાલી 5-10 હજાર? હા. પણ રમીલા ફઈને તો એની દીકરી એની બાજુમાં જ રહે છે ને, તો સેવા કરવા જવાનો કે એમની ખબર પૂછવા જવાનો સવાલ જ નથી. એ તો તું ફોનમાં એ પૂછી શકે છે. અને અમદાવાદ જ રહી છે ને, તો અમદાવાદ 500 રૂપિયા આવવાના, 500 રૂપિયા જવાના, અને કદાચ બીજા 500 રૂપિયા રસ્તામાં ક્યાંક જોઈ તો 1,500 રૂપિયાની જરૂર પડે. પણ 5-10 હજાર રૂપિયા તારે શું કરવા છે? ભાભી, આપણું આવડું મોટું ખોરડું, બરાબર? હા. અને એમાંય મોટા ભાઈનું તો આપણા સમાજમાં નામ બોલાય. હા હો, એ તો છે. મોટા ભાઈનું તો બોલાય, પણ સાથે સાથે તમારું બોલાય. તમને ખબર છે મારા ફોઈ તો હંમેશા કે તારી જેઠાણી જેવી જેઠાણી તો છે ને નસીબદારને જ મળે. હાજી કહો ભાભી, તમારા એટલા વખાણ કરે ને કે જેની કોઈ વાત જ ના પૂછશો. અને તમને ખબર છે ભાભી, મારા ફોઈ તો શું કે તું તો બહુ નસીબવાળી છે કે આ મોટી બેન જેવી તને જેઠાણી મળી છે. અને હું હંમેશા કહું, મારા ભાભી છે ને મને ક્યારેય કોઈ વસ્તુમાં ના પાડે. સાચું કહેજો, આજ સુધી તમે ક્યારેય કંઈ કંજૂસી કરી મને આપવામાં? હું તમને કહું કે ભાભી મારે 500ની વસ્તુ લાવી તો તમે મને 5,000 દીધા છે. અને આ તો ભાભી બીમારી જેવી વસ્તુ છે ને, આ તો આપણા ઘરનું સારું દેખાય. અને મારા ફોઈને બિચારાને જોવાની ઈચ્છા છે મને તો, એટલા માટે. બીજું હા, હું ઈ જ વિચાર કરું. રમીલા ફઈ મને વાતે એમ કે તમારો સ્વભાવ બહુ સારો. હા, પણ આજ તો નક્કી થઈ ગયું કે ખરેખર ઈ મારા વખાણ કરતા હશે. ખરેખર? અરે ભાભી, આ મારા પિયરિયામાં તો તમારા જે વખાણ થાય ને, મારા ફોઈ, મારી માસી, મારી મામીઓ બધી કે તારી જેઠાણી તો હિરોઈન જેવી લાગે હો. અને પાછી રૂપાળી તો રૂપાળી, પણ સંસ્કારે એટલા સારા ને કે જેની કોઈ હદ નહીં. અને હું મારા પિયરિયામાં તમારું નાક નીચું થવા દઉં? ના રે ના, મને તારી ઉપર તો પૂરો ભરોસો છે. પણ તું જે કહે છે ને કે 10,000 કે 5,000 એટલા બધા તો નથી થાય. હું તને અત્યારે છે ને ખાલી 2,000 રૂપિયા આપીશ. એમાંથી 500 વધારે આપું છું, એટલે હા ના નહીં કરતી, નતર 2,000 નહીં આપું. બે નહીં, 3 રાખો ને તમે. તો હવે 2500 ફાઇનલ, હવે કઈ નહીં બોલતી. ઉપર જા અને મારા કબાટમાં દૂધવાળાને દેવાના 2500 મૂક્યા જ છે, લઈ આવી જા. એ હારું હો ભાભી, લઈ આવું. આ તમારા જેવા તો કોઈ નહીં. હજી એકવાર કર. હવે જા. આટલું બધું માને છે એના કુટુંબમાં મારું. રૂપાળી, દેખાવડી અને ઈ પાછી સંસ્કારી. વાહ વાહ રાધી, તારું તો ઉપડી ગયું. અરે હા ધનરાજભાઈ, પેલું પેમેન્ટ નથી આવ્યું કરેલું, ક્યારે આવશે?
અરે ભાઈ આટલું બધું મોડું થોડું ચાલે. મારે રૂપિયાની જરૂર છે, તમે મોકલો પ્લીઝ. હા ડ્યુ થઈ ગઈ છે, તમે કીધું પ્રમાણે 20 દિવસ પતી ગયા છે. આવું નહીં ચાલે. બીજી વખત આપણે કામ નહીં કરીએ, પેમેન્ટ કરાવો પેલા. તો શું આપણા રોહન પૈસા મોકલવાનો હતો એને મોકલ્યા કે નહીં? એ તો રેગ્યુલર મોકલે જ છે, 1 થી 10 તારીખમાં આવી જ જાય છે પૈસા, એટલે એની કોઈ આપણને ચિંતા છે જ નહીં. કમાવ દીકરો છે અને બહુ સિન્સિયર છે, તું તો જાણે છે. મને ખબર જ છે, પણ આ જો ને ભાવેશ 2 દિવસથી મારી પાસે પૈસા માગે છે. હવે એને 1 રૂપિયાનું કામ કરવા જવું નહીં, ઘરમાં પડ્યા રહેવું અને બાપને પૈસે પૈસા કરવા છે. અને ભાઈ કમાય છે, મોકલે છે ને, એટલે એને ચિંતા ક્યાંથી વાત નીકળે. સાચી વાત છે. અને હા, એ ઓછું હતું ને કે આપણે હવે એના લગ્ન કરી દીધા અને બાએ એને છે ને એના લેવલ લઈ એ બી એનું માથું થોડે લેવા ગઈ. અને સાચું કહું, અત્યાર સુધી તો એ વાંઢો હતો એટલે આપણે પહોંચતા હતા ને એ પહોંચાતો હતો. હવે આપણે બેવનું કરવાનું. ખરેખર આજના કાળમાં રૂપિયા કમાવાને એટલું અઘરું થઈ ગયું છે, ક્યાંય ધંધા રોજગાર નથી. અને હજી એક વાત કહું, આપણો ભાવલો છે ને આખા હડકાનો થઈ ગયો છે. કામ રૂપિયાનું નથી કરવું અને હાંજ પડે ને એટલે મને પૈસા દ્યો ને, મારે આમ જવું છે, મારે પેટ્રોલ પુરાવવું છે, એમ કરી કરીને એ પૈસા લઈ જાય છે. બોલો, આ આવી ગયો. લો, આ શેતાનને નામ લીધા અને શેતાન હાજર થઈ ગયા. બાપુજી હું કઈ ચેતન જેવો થોડો છો. બીજું હું બેટા, આ ઉંમરે અમારે તને કહેવું પડે કે તું રૂપિયા કમા, કંઈક ધંધે વળે, એ કે સારું લાગે અમને? અરે બાપુજી, પણ કમાવા માટે તો હું પ્રયત્ન કરું છું ને. બધા પ્રયત્ન ન કરવાનો હોય, કામે લાગી જવાનું હોય. ભાવેશ, એક વાત તો બેટા, હમ. હવે તારી ઉંમર ઈ છે કે તારે કમાઈને ઘરમાં રૂપિયા દેવાના હોય, અને અત્યાર સુધી તું એકલો હતો. હવે તમે એકમાંથી 2 થયા છો અને 2 માંથી 3 થતા જરાય વાર નહીં લાગે બેટા. હવે તો કાંઈક તું સુધર. અરે બા, પણ બધી જગ્યાએ કામ ગોતું પણ ક્યાંય મળતું જ નથી. લ્યો, આને જ કામ નથી મળતું. સાંભળ, એ તારાથી નાના નાના છોકરાઓ છે ને મજાનું કમાય છે અને ઘરમાં લાવે છે. આજુબાજુવાળા શાંતાબેનનો દીકરો હજી 20 વર્ષનો છે પણ એવી સરસ નોકરી કરે છે અને ઘરમાં 15,000 લાવે છે અને આપે છે. તો હા, ઈ તને ન બરોબર મળે? છે. તમે તો ગામના જ વખાણ કરશો ને, દીકરાના થોડા કરશો. ભાઈ તારે વખાણ કરવી, 2 પૈસા લાવીને તું નાખતો હોય ને ઘરમાં, તો અમે તારે વખાણ કરવી. અમારે ક્યાં કોઈના વખાણ કરવાના પૈસા લેવા છે કે કોઈ ચૂકવવાના થાય છે? બાપુજી હું અત્યારે છે ને એ વાત કરવા નથી આવ્યો. અત્યારે મારે એ કામ છે કે મને 5,000 રૂપિયા જોઈએ. જોયું છે? આવીને વાત ઈ જ પાછી ફરી ન્યા જ આવી. અરે 2 દીથી માગે છે મારી પાસે. મારે સાપુતારા જવું છે, મારા મિત્ર જાય છે બધાય. તે સાપુતારામાં શું કામ છે? લ્યો, ઠીક જવાનું. બધે જાય છે એન્જોય કરવા, તો જઈએ ને. બસ નવરા પડ્યા નથી કે એન્જોય કરવાની વાત આવી નથી. એ તારા બધા મિત્રો જાય છે ને એ બધા કમાઈને જાય છે. એ મા બાપના પૈસા નથી જાતા. તું જે કેટલો એવો છે. કોણ દોસ્તા છે તારો એની હારે જાવું તારે? પેલો મનોજ. મનોજ્યો કયા ઉતારની વાત કરે છે? કોની હારે જવાની વાત કરે છે? સમજાય કે તને સમજાય? હું સમજાવે? એ નાનું છોકરું હોય ને તો એને સમજાવાય ને, એને લાફો મારીને ઠેકાણે પડાય. આને નો કહેવાય, નો વઢાય, નો કાંઈ કરાય, કારણ કે આ ઉંમર એવી છે. આ મનોજ્યો છે ને હાવ રેડિયાર છે. હા, બસ નેચર કરીને દોડતો હોય બધે. ક્યાંય રેડિયા નથી, ઈ કમાય જ છે. તમે આગળ વાત તો કરતા હતા કે જે કમાય એની હારે જવાનું. ભાઈ એ કમાય છે, તું નથી કમાતો ને બેટા. તો પછી એને કેમ રેડિયા કહો? તો રેડિયાર છે ને રખડે છે એ આખો દી. 2 પૈસા કમાવા એ વાત ખોટી નથી, પણ ભેગું છે ને એ પૈસાને ઉડાવી દેવાના, એને રેડિયાર જ કહેવાય, બીજું કાંઈ ન કહેવાય. હવે ઈ કમાય છે ને તો ઉડાડે છે ને. એ હારા કામમાં વાપરે ને ઘરના ફેમિલીના, તો એને વાપરા કહેવાય. પૈસા લેખે લાગ્યા કહેવાય. છોકરા ભણાવવામાં વાપરા હોય, બીજા ખર્ચા હોય, પારિવારિક કોઈને મદદ કરે, તો એ પૈસાનું કંઈક લેખે લાગ્યું કહેવાય. આ તો શું છે, બસ રૂપિયા કમાણા અને વાપરી નાખા. એ તો બધા ઢોરેય કરે છે, તો માણામાં ડોરમાં ફેર હું? ભાવલા, હો વાતની એક વાત, આપણે સાપુતારા જવું નથી. બસ નોકરી ગોતો, નોકરી કરો અને તું કમા ને તેથી હું તને કહું, તારો પહેલો પગાર આવે ને તું તાર સાપુતારા ઉડાડી આવજે. બસ અમે 2 માંથી કોઈ નહીં માગીએ, પણ પેલા કમાવા જા. ત્યાં હવા ખાવા જાય છે ને, હવા ખાઈ કેમ તાજો માજો થઈ જવાનો હોય? તો મતલબમાં તમે મને આપવાના જ નથી એમ કહ્યું ને? રૂપિયા તને બહુ ધેરા ભાઈ. હવે રૂપિયા તને બહુ ધેરા ભાઈ. હવે તારામાં ભાન હોવું જોઈએ કે આ ઉંમરે પૈસા બાપ પાસે મા પાસે ભીખ ન મંગાય.
જાતે રડી લેવાય. આમ તારા જેવા જુવાની હોય ને એ તો આમ પાટું મારીને છે ને રૂપિયા પેદા કરે. દીકરા જેવું રાખતા જ નથી. 5000 માગવાની વાત કરે, 500 કમાવાની વાત નથી કરતો. એક ગાભો લઈ દીધો મા બાપને કોઈ દી. ચાલો બાપુ આ તમારા માટે શાલ લાવ્યો કે આ બા તારે માટે સાડી લઈને આવ્યો છે એમ. જાવા દ્યો ને, ખોટું તમે છે ને મન નાનું ન કરો. અને જાઓ તમે જરાક મંદિરે આટો મારી આવો. આ ઓલા છગન બાપાએ કહેતા હતા કે કા હમણાં દેખાતા નથી. હા એ હમણાં દેહમાં ગયા હતા. હા એને મળતા હું દેહમાંથી હું કઈ નવા સમાચાર લાવ્યા હોય જોઈ અને આ ગગાહાટું કે નોકરી હોય તો ઈ વાત કરું એમ એ છોકરા હવે આપણે ગોતી દેવાની. એમ છોકરાને વાત કરતો આવું. હા આખા હાડકાનું છે, નક્કામું થઈ ગયું છે. જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ બેટા. મમ્મી હું કોલેજ જાઉં છું. હા બેટા. મમ્મી મને 500 રૂપિયા હોય તો આપો ને, મારી પાસે કાંઈ નથી. અને મારી ફ્રેન્ડનો છે ને કાલે બર્થડે છે, તો તમને ખબર ને મારી ફ્રેન્ડે મારી બર્થડેની ગિફ્ટ આપી હતી, તો પછી મારે લેવી પડે ને ગિફ્ટ. બેટા તારી ફ્રેન્ડે તને ગિફ્ટ આપી હોય કે ન આપી હોય, પણ આપણે તો ફ્રેન્ડશિપ નિભાવવાની. આ જો તારા પપ્પા પાસેથી હમણાં દૂધવાળાને આપવા માટે મેં પૈસા લીધેલા, પણ વાંધો નહીં. પણ 500 નથી, આ વધારે છે, પણ તને જોઈતા જ વાપરજે. 2000 છે. હા બેટા, પણ બધા વાપરી ન નાખતી હો, રાખજે પાછા થોડા. મમ્મી ગિફ્ટ 500 રૂપિયાના આવશે. અત્યારે તમને ખબર છે ને બધું મોંઘું થઈ ગયું, ક્યાં સસ્તું મળે ભલે છે. ના આવતી બેટા, ભલે ના આવતી. ઈ લેજે અને સાંભળ, તે દી તું નહોતી કહેતી કે મારે રશ્મિ જેવો ડ્રેસ કરાવવો છે, તો જો ઈ મળે ને તો ઈ લઈ લેજે. મમ્મી એને ડ્રેસ ન કહેવાય, ફ્રોક કહેવાય. બાપા, હવે મને એ બધી ખબર પડતી હોત તો ક્યાં ઉપાધિ હતી. ફ્રોક તું તારે ઈ લઈ લેજે હો. પણ એ 1200 રૂપિયાની ફ્રોક આવે છે. હા તો 1200 ને 500 ની ગિફ્ટ તો 300 નહીં વધે. હા. લે હારું ચાલ, પણ સાચવીને વાપરજો બેટા. હા મમ્મી જાઉં છું. હા, જય શ્રી કૃષ્ણ. કેટલો ટાઈમ લગાવશે આ? ઓ રોનક, તું તો મારી પહેલા આવી ગયો ને. હા તો યાર કેટલી રાહ જોવડાવે તો 1 વર્ષ જેટલી રાહ જોઈને એવું લાગે છે મને અત્યારે તો. હા, એ મારે મમ્મી પાસેથી થોડાક પૈસા લેવા હતા ને, તો મમ્મી વેઇટ કરતી હતી. પૈસા? કેમ પૈસા? ખબર તો છે તને કે મારી ફ્રેન્ડનો કાલે બર્થડે છે, તો મારી ગિફ્ટ લેવાની છે, એટલે મમ્મી આવે પછી હું ઘરેથી નીકળું ને. અરે વાહ, આ તો આજે પૈસા લઈને આવી છે. આની પાસે પૈસા પડાવવા જ પડશે, એટલે આજનું પાર્ટીનું તો સેટિંગ થઈ ગયું બોસ. હું તને શું કહેતો હતો, મારો એક ફ્રેન્ડ છે, એના મમ્મીની તબિયત બહુ ખરાબ થઈ ગઈ છે ઓહ, અને અત્યારે હોસ્પિટલમાં એડમિટ છે. ડૉક્ટર એમ કહે છે જો પૈસા નહીં આપો ને તો ઈલાજ આગળ નહીં થાય. અને મારી પાસે બિચારો બહુ પૈસા માંગતો હતો, ફોન પર બહુ રોતો હતો મારી સામે. પણ તને તો ખબર જ છે ને મારી હાલત, હમણાં મારી પાસે કામ પણ નથી અને પૈસા પણ નથી. એટલે હું તારી પાસે પૈસા નથી માંગતો, પણ હું તને જસ્ટ વાત કરું છું ખાલી. હા ને? પણ આપણે એની હેલ્પ કરીએ તારા ફ્રેન્ડની બિચારાની. પૈસા ક્યાંથી કાઢશું આપણે યાર? હેલ્પ તો કરવી જ છે, પણ પૈસા પણ હોવા જોઈએ ને. તારી પાસે કેટલા પૈસા છે? મને તો મમ્મીએ 2000 આપ્યા છે, પણ એની તો મારે ગિફ્ટ લેવાની છે. તો એ સાંભળ, હું ગિફ્ટ એને પછી ક્યારેક આપી દઈશ. હા હા, પછી આપી દેજે ને. ગિફ્ટ તો ક્યાં જરૂર છે? એના મમ્મીની તબિયત સારી થઈ જાય તો વધારે સારું ને. ગિફ્ટ તો ચાલ્યા કરે. હા, નામ પણ મારા મમ્મી છે ને મને કહે કે પેલા છે ને હેલ્પ કરવાની બધા. હા, તારા મમ્મી એકદમ સાચું કહે છે, એકદમ સાચું કહે છે તારા મમ્મી. પહેલા કોકની મદદ કરવી છે, પછી ગિફ્ટ ને આ બધા પેતરા તો ચાલ્યા જ કરે આખી જિંદગી યાર. પણ જાન જોખમમાં હોય તો આપણે બે જઈને તાર ફ્રેન્ડને પૈસા દઈ આવીએ. અરે ના ના, હું આપ્યો કેમ કે તને ખબર છે ને હોસ્પિટલમાં બધા લોકોને એન્ટ્રી નથી આપતા. એક કામ કર, તું મને પૈસા આપી દે, હું આપી આવું. પણ મારાથી તો 2000 ની હેલ્પ થશે, કેમ કે મારી પાસે 2000 જ છે. 2000 બહુ ઓછા છે, પણ તું ફિકર ના કર, બાકીના પૈસાનું સેટિંગ હું ક્યાંકથી કરી લઈશ. તું 2000 તો આપ મને. ગિફ્ટ હું પછી ક્યારેક લઈ આવીશ. હા ઠીક છે. તું પહેલા કોલેજ આવે છે કે એમને પૈસા દેવા જાય છે? ના ના, પહેલાં પૈસા આપવા જરૂરી છે. હું ત્યાં જાઉં છું અને લગભગ હું આજે કોલેજ નહીં આવી શકું. કેમ? કેમ કે મારે ત્યાં રહેવું પડશે એની સાથે. એ બિચારો સાવ એકલો પડી ગયો છે હોસ્પિટલમાં. એના મમ્મી પણ આઈસીયુમાં એડમિટ છે અને મારે ત્યાં હાજર રહેવું બહુ જ જરૂરી છે. તો મારે ત્યાં જવું પડશે. કાંઈ નહીં,
તું છે ને ત્યાં રહેજે આખો દિવસ ને એની મમ્મીનું ધ્યાન રાખજે. હા હું કોલેજ જાઉં છું. હા હા તું કોલેજ જા, તારી કોલેજ ના બગડ, જા જા. અને આ 2000 આપી દેજે એને, એટલી તો મદદ થાય એને. હા હા હો ને? હા. ચલ બાય. બાય. કેવી ગાંડી ગર્લફ્રેન્ડ છે નહીં મારે. ચલો આપણે આજના જલસામાં તો થઈ ગયું, કાલના કાલ જોઈ જશે. મારા ફ્રેન્ડ લોકોને કોલ કરીને બોલાવી તો લઉં કે આવી જાવ પાર્ટી કરવા. હા એલા ભાઈ જવા દે ને, હવે મગજની ક્યાં કરશો? હા હા માંગ્યા નો આપ્યા, એટલે મારે એ રીતના નથી આવું, જવા દે ને. હવે દર વખતે હું તાર પાસે માગું? નહીં નહીં, હવે મૂડ નથી મને, રહેવા દે ને ભાઈ, જવા દે ને બધી વાત. પેલા 3 દીથા માગું છું, એકની. હા હાલ માર ન થાવ, હાલ મૂક. કોની સાથે વાત કરતા હતા? મનોજ હારે. ઓલો લુખ્ખો મનોજ નહીં? તને બધા લુખા જ લાગે, બાને લુખા લાગે, બાપુજીને લુખા લાગે. આ તે તમારા બધા દોસ્તારો છે ને લુખ્ખા જ છે. અને એમાંય છે ને આ મનોજ જો તો નંબર 1 પર આવે. એને તો છે ને આમ પેલી લિસ્ટ બનાવી હોય ને તો મનોજ લુખ્ખો પહેલું જ નામ આવે. અને છે ને મારી વાત સાંભળો, આ તમારા મનોજને બાજુ પર મૂકો, પણ હું એક વાત કહું તમને, છે ને મને 2,500 રૂપિયા જોઈએ છે. આપો ને. 2,500 રૂપિયા? 2,500 રૂપિયા ખિસ્સામાં નથી. Oh no. કામ ધંધો કરો ને તો 2,500 નહીં 2 લાખ પણ રહે. પણ આવા લુખ્ખી બજારો હાથે તમે રખડો ને તો કશું ના વધે, સમજ્યા? આપણે લુખ્ખા ને લુખ્ખા જ રહીએ. આ મનોજ્યા હાથે તમે રખડો છો ને એટલે જ આ હાલ છે. આ કામ ધંધો કરો, કામ ધંધો કરો. આ મોટા ભાઈ છે ને વિદેશમાં રહીને કેટલાય રૂપિયા મોકલે છે, અને તમે આ તમારા લીધે તો છે ને મારે ઘરમાં નીચું જોવાનું થાય છે. વારે ઘડીએ મારે ભાભી પાસે હાથ લંબાવવા પડે છે. નીસું જોવાની ક્યાં કરશો? તને ખબર તો છે, રોજ રોજ ગોતવા તો જાઉં છું. Oh no. જેમ કે હું કરતો જ ન હોય. હા હા, આ પેલા મનોજ્યાની બાઈક પાછળ બેસવાનું, પછી એ ગલ્લે જઈને ચા પીવાની, અને પછી છે ને આ સિગરેટોના ઠૂઠા ફૂંકવાના. આ બધું છે ને વ્યસનો ને આ બધી આદતો છે ને પેલો મનોજો લુખ્ખો જ લગાવે છે. એ લુખ્ખાથી દૂર રહો, દૂર. મેં છે ને બાપુજી પાસે 5,000 રૂપિયા માંગ્યા હતા, હા નો આપ્યા. ના જ આપે ને, ખબર છે બાપુજીને કે સવારે 5,000 આપીશું ને હાજે 5 રૂપિયા કરીને આવશે, તો પછી ક્યાંથી આપે બાપુજી? પણ એની ક્યાં કરશો? ઓલી શિયા નહીં, એને 500 રૂપિયા માંગ્યા બાપ પાસેથી, તો કેટલા આપ્યા ખબર છે? 2,000 રૂપિયા આપ્યા. હા તે આપે. સિયાબેન છે ને ભણે છે, કોલેજ જાય છે, તેને 500 ના 2,000 આપે. પણ તમારે તો કાંઈ કરવું જ નથી. અને આ તમને ખબર છે આ ભાભી પાસે બેંક બેલેન્સ કેટલું બોલાય છે, અને બધી વસ્તુમાં મારે ભાભી પાસે હાથ લંબાવવાના, મીઠી મીઠી વાતો કરવાની ને ભાભી પાસેથી પૈસા કઢાવવાના. બીજું કોઈ કામ છે મારે? પણ કામ ધંધો અત્યારે હોવો જોઈએ ને. માર્કેટમાં મંદી કેટલી છે તું જોતો ખરા? હા, માર્કેટમાં મંદી બધી તમને જ નડે છે. આ તમે એને પેલો મનોજ, હું વાત કરતા હતા મનોજ સાથે, હું વાત કરતા તો બોલો જોઈએ. કાંઈ નહોતો વાત કરતો. સાચું કહેજો, તમને હાના માટે રૂપિયા તમે સવારે માંગ્યા હતા? કામ શું કામ હતું પણ? સાપુતારા જાવું હતું લે. ઓહ, સાપુતારા જવું તું? કઈ પરિહારે જવું તું તમારે સાપુતારા? પરહારે જાવું હતું, પરિહારે નહોતું હા જતું. હા, તમારો પરો મનોજો લુખ્ખો એની હારે જવું હશે કા? બીજું કોઈ કામ તો છે નહીં. એ લુખ્ખાને કામ નથી ને તમને એના રવાડે ચડાવે છે. જરા અક્કલ લાવો, હશે ને તમે ઢાઢા તું જેવા. માયરા મેં શું કરશો મને? વાગે તારું શરીર જો ને મારું જો. હા, તે આવા જ રહેવાના. કમાવું તમાવું તો છે નહીં. આખો દિવસ બસ એ રખડે રાખવાનું. બાપુજીને કહેવાનું 5,000 આપો, બાને કહેવાનું 2,000 આપો, અને પછી આખો ગામ પર ભીખ માંગવાની. આ ભીખ મંગા કરી નાખ્યા પેલા મનોજ્યાએ તમને. આ લગ્ન કરીને આવી ત્યારે 50,000 ના પગારદાર હતા. આ મનોજ્યાના રવાડે ચડ્યા ને તો 5 રૂપિયાના નથી રહ્યા. મનોજને રવાડે નથી થતો. મારો ફ્રેન્ડ છે ને તો હું જાઉં છું એને હારે. હા, ફ્રેન્ડ તમને સાપુતારા લઈ જાય, ફ્રેન્ડ તમને આબુ અંબાજી લઈ જાય, ફ્રેન્ડ તમને ગોવા લઈ જાય. એ વર્ષમાં 17 દાડા તો બહાર ફરવામાં કાઢે છે. હવે છે ને આ બધું છોડો, સારું નથી લાગતું હો કે? અને છે ને મને 2,500 હા સુધી નથી લે ને તો તમારી ખેર નથી. ગમે તે કરો ને મને 2,500 જોઈએ. ખોટી વાળી
₹2 ખિસ્સામાં નથી, 2,500 ક્યાંક કાઢવા મારે. બેટા રાધી, આ 1 તારીખ થઈ ગઈ, રોહને મોકલ્યા છે કાંઈ પૈસા? બસ 1 તારીખ આવી નથી ને બાને પૂછવાનું ચાલુ થયું નથી. બા નો પૂછે તો ઘરના કોઈક ને કોઈક તો પૂછે, બેટા રાધી રોહનને કઈ પૈસા મોકલ્યા છે? ભાભી રોહનને કઈ પૈસા મોકલ્યા છે? રોહન પાસે હું જાણું જ તે બા ખંખેર્યા કરે ને આપણને મોકલ્યા કરે. પણ બેટા આપણે તો એનો જ આધાર છે ને, એ ત્યાં કમાવા ગયો છે તો એ આપણા ઘરે આપણા વાપરવાના પૈસા ન મોકલે? આ નાનાને શું કરવાનો? ધોઈ પીવાનો? બેટા એને કહીને તો થાકી, પણ હવે એ કહે છે કે હું નોકરી ગોતું છું. અમે એને રોજ બોલીએ છીએ, પછી આ જુવાન છોકરાને વધારે કહેવાય એ નહીં ને. કાંઈ ન કરે, આવા આપણને કરાવે. કાંઈ ન કરે, જુવાનને બધુંય કહેવાય. તમે નહીં કહો તો કોણ કહે? જો હું કહું છું અને એના બાપુય કહે છે, પણ હવે એ સમજવું જોઈએ ને. એ દર 2-4 દિવસ થાય એટલે કા રખડવા જતો રહે અને કા પછી પૈસા માગવા આવી જાય. હું કેવું એને બોલતું? મેં આજે જ રોહનને ફોન કર્યો હતો, પણ હમણાં કાંઈ એનો પગાર થયો નથી અને કંપનીમાં થોડીક માથાજી ચાલે છે. એ લોકોને કંઈક પાર્ટનરશિપ છૂટી કરવાની છે, એટલે હમણાં કંઈ પગાર નથી આવ્યો એનો. ઠીક, જોઈએ હવે. અત્યારે એટલી તાણ પડે છે કે ઓલીને કોલેજની ફી ભરવાની છે હજી. એ બિચારી 4 દિવસથી કહે છે કે મમ્મી ફી ભરવાના પૈસા દો. મેં કીધું ભાઈ ના આવે ને પછી. પણ બા તમે નકરું પૈસા કરો છો. બાપા આખો દી ઘરે જ બેઠા હોય, એને ક્યાં ક્યાંક વોચમેનની નોકરી ગોઠવી લે, 8-10 હજાર કમાય તો એ આપણને ઘરમાં તો કામ લાગવાના જ છે ને. બેટા આ ઉંમરે હવે એ કઈ નોકરી કરવા જાય? એ વોચમેનની પણ એમાં ન્યાય ક્યાં કોઈને ઓતરા કરવાના છે? એ મસ્ત ખુરશી નાખીને ડંડો પકડીને બેહવાનું છે. બેટા બોલવાનું છે, સોસાયટીમાં આટા ન મારે ને, અને જો કોઈનું કાંઈ પાછું જાય ને તો એનું નામ આવે પછી. એટલે છે ને કહેવાય કે હા વોચમેનની નોકરી હારી, પણ એ હારી નથી બેટા. કાંઈક ને કાંઈક બાના કાઢીને તમારે છે ને તમારું ધરવી રાખવું છે બા. મારા ધણીએ હું કઈ હા ઉપાડા લીધા જ બધાયનું કર કરવાનું. ઘડીએ પૈસા લાવો પૈસા. એ હા ભાભી, હું છે ને બા તમને આજ કહેવા આવી હતી. આ છે ને તમારા દીકરાને સમજાવો ને કાંઈ નોકરી કરે. આ તમને ખબર છે આ પેલો એમનો ફ્રેન્ડ મનોજ લુખ્ખો છે ને, એની હારે રખડી અને એ રખડવા માંડ્યા છે. એ તો રખડેલ છે પણ આમને રખડેલ બનાવે. આ હું પરણીને આવીને ભાભી ત્યારે 50,000ની પગારદાર હતા તમારા દિયર. ખબર છે ને તમને? હા, ઉગાડા આખલાની જેમ અત્યારે આટા મારે. શું કરવાનું? અને પછી કહેશે કે અત્યારે તો મંદી ચાલે છે, અત્યારે તો કાંઈ કામ ન મળે, હમણાં તો મારે શું કરવું? આ ગોતવા તો જાઉં છું કામ, પણ મળતું નથી તો શું કરવું મારે? આવું રોજ સાંભળીને મારે રોજ એમની હારે ઝઘડા થાય બા. મને તો એવું લાગે છે કે છે ને હવે આને કામ કરવાની દાનત રહી નથી. મોટો ભાઈ રેડા રાખે અને રેખડા રાખે, ઉડાડા રાખે ને પાટિયો કર્યા રાખે, અને ઓલો મનોજ્યો ભમરાળો આને બગાડ્યા રાખે. ના ભાભી, એવું નથી. આ તમારા દિયર છે ને આમ તો કામ કરે છે, આમ ગોતવાઈ જાય છે, પણ હું શું કહું તમને, તમે છે ને એમને બેહીને એકવાર સમજાવજો. તમે સમજાવશો ને, તમારે સમજાવવાની રીત છે ને બહુ સારી. તમને ખબર છે ને ભાભી, તમે છે ને તો આપણું આખું આ પરિવાર સુખી છે નહીં બા? અને તમને ખબર છે તમારા લીધે જ આપણું આ ઘર ચાલે છે. મને તો તમારા ઉપર એટલું અભિમાન થાય ને, હું તમારી જાતે છે ને બહુ ખુશનસીબ સમજુ કે મને મારી જેઠાણી રૂપે મને આવી મોટી બહેન મળી છે. હજી એકવાર કરી. હવે એક કામ કર, મારી માટે ગરમ ચા બનાવી દે જા. ભાભી આ ગરમ ચા ની ક્યાં કરો છો? આ રસોડામાં તમારા માટે તમારું ફેવરેટ સ્ટ્રોબેરી મિલ્કશેક બનાવીને રાખ્યું છે, આ તમે જઈને પી લ્યો હો. હા, અને હું 2500 રૂપિયા તે લીધા ને, એમાંથી કઈ વધઘટ થાય તો પછી પાછા દેજે. હા ચોક્કસ. ચોક્કસ. આ પેલા મારા ફોઈ નહીં અમદાવાદ વાળા, એ રમીલા ફોઈની તબિયત જોવા જ જવાનું છે ને, તો ભાભીએ મને 2500 રૂપિયા આપ્યા. બોલો સારું ને? હા, પૂરા 2500, એકેય રૂપિયો ઓછો નહીં. આ ભાભીનો જે જીવ છે ને બહુ મોટો છે. જો એક વાત કહું, આ છે ઓલો રોહન ત્યાં કમાય છે અને આનો જીવ હારો છે ને, એટલે આપણું ઘર ઢંકાઈ ગયું છે. નહીં તો આ જો નાનો કમાતો નથી, ઘરના ખર્ચા તો એટલા જ રહે. એ તો સારું છે કે આનો જીવ હારો છે. હા, જીવ હારો છે તો વાંધો નથી, ન તો તારો તો ઉગાડો કરે એવું છે બધું. હા ભાભી, હવે તમે એ વાતને પડતી મૂકો. તમે થાકી ગયા હશો, તમે મસ્ત ઠંડુ તમારું સ્ટ્રોબેરી મિલ્કશેક પી લો. હા બેટા જા. હા ને ભાભી? કેટલું ધ્યાન રાખે છે મારું.
વાહ, હું શું કહું તમને, છે ને આ તમારા દીકરાને કાંઈ સમજાવો ને. આ ભાભી હતા ને એટલે હું કાંઈ કહેતી નથી, પણ છે ને તમારા દીકરા તો સમજવા જ રાજી નથી. હું રોજ કહીને થાકી કે તમે કામ ધંધે લાગો, તમે કાંઈક નાનો મોટો ધંધો શરૂ કરો, જો નોકરી ના કરવી હોય તો, પણ કાંઈ કરવા રાજી નથી. બા આપણે આમ છે ને ભાભી પાસે ક્યાં સુધી રૂપિયા માંગીશું. અને સાંભળ, હું ને તારા બાપુ કહીને થાય ક્યાંય નહીં, પણ એ છે ને આખા હાડકાનો થઈ ગયો છે. એ કામ ગોતવા જાઉં છું કરીને ભાઈબંધો હારે રખડ્યા કરે ને, પાન માવાને ગુટકાને ખાધા કરે છે. અને આ તો છે ને ઓલી એ તે જો પૈસા મારો દીકરો જ કમાય છે ને તો એને મોકલતો જ હશે, પણ આ છે ને નથી કરીને એ તે બધા પૈસા છુપાવ. આજે છે ને મારો વિચાર છે હું રોહનને ફોન કરું કે બટા કાં હજી પૈસા નથી મોકલ્યા, એટલે જે હશે ને એ બધી વાત સામે આવી જશે. પણ મારી વાત સાંભળો, આ ભાભી પાસે તો છે ને ઘણું બેંક બેલેન્સ છે, ભાભી પાસે કાંઈ ઓછા રૂપિયા નથી, પણ આપણને બતાવતા નથી. પણ હું શું કહું, એ બધી વાતને પડતી મૂકો અને તમે છે ને જે હમણાં મને આઈડિયા કીધો ને એ તમે પાર પાડો. અને આજે છે ને તમારા દીકરાને બેહાડીને સમજાવજો, આ મારા માથા પરથી થોડો ભાર ઓછો થાય. હું એકલો જીવ કેટલાનું સાંભળું. ઓલો નાનકો કાંઈ કમાવાય રાજી નથી ને સાંભળવાય રાજી નથી. અને આ માયા તો બહુ મોટી છે, બધુંય દબાવીને બેઠી છે. કમાઈશ મારો દીકરો અને દબાવીને રાખ્યું છે આણે બધું. અને પછી હજી એણે પૈસા નથી મોકલ્યા, મજાના મોકલ્યા હશે. આજે ફોન કરું એટલે મને ખબર તો પડે. હેલો રોહન, જય શ્રી કૃષ્ણ બેટા. હું એમ કહું કે બેટા પૈસાની બહુ તકલીફ છે આજકાલ. એ મારા ખાતામાં થોડાક 50,000 નાખી દે ને. હા ના રે જો ને, એ તો રોજ એમ કહેશ કે હું નોકરી ગોતવા જાઉં છું, પણ એનોય કાંઈ મેળ નથી પડતો. અને ઘરમાં તો એટલી તાણ પડે છે તો થોડાક મોકલ ને બેટા. હે અરે નથી, એટલી સગવડ થાય એવું જ નથી, કંઈક કર ને. હા તો મેં કીધું જો અત્યારે કોઈ છે નહીં ને એટલે બહાર આવીને તને ફોન કરું છું. પાછું ઘરમાં જ બધાયની સામે મારે તને કાંઈ કહેવાય નહીં. અરે ખરેખર કહું એટલી તકલીફ પડતી હતી ને તો મેં કીધું લાવ તને ફોન કરીને કહું કે થોડાક મોકલ. એ સારું. ના આમ તો બધા હારા જ છે, બસ આ એક મોટી તકલીફ છે. હા પણ જો સગવડ થાય ને બેટા તો મોકલજો. હો એ હા મૂકું છું. હા સિયા, અહીંયા ને બેટા. સિયા, મમ્મીએ તને બોલાવી, હમણાં મમ્મી 2000 પૂછશે. તું તો ગઈ હવે. વિચાર જલ્દી, વિચાર કઈ. બોલો મમ્મી, આજે તો છે ને સાવ થાકી ગઈ છું. હા બેટા, આજ બધાય લેક્ચર ભરવા પડે એવું હતું. હા મમ્મી, એટલે જ ને. અને સાંભળ ને, એ ઓલું તને ડ્રેસ લાવવાનું કીધેલું એ લાવી કે નહીં તું? મમ્મી એ તો છે ને મારા પૈસા ખોવાઈ ગયા. કેમ કરતા? ખબર નહીં, મેં આ કવર પાછળ છે ને આમાં રાખ્યા હતા, આમાં. તો મેં પછી અત્યારે ડ્રેસ લેવા જાઉં હતું ને તો જોયું ને તો આમાં નહોતા. એલી પણ આ આટલું મોટું પાકીટ છોડીને તું આમાં પૈસા મૂકે? પણ મમ્મી તમને ખબર તો છે ને મારી ટેવ પડી ગઈ છે આમાં પૈસા રાખવાની. અને મારા ક્લાસમાં છે ને બધી છોકરીઓ એવી જ છે. હા તો એ બધું એવી હોય પછી આપણે હું કામ રેઢો મૂકવો પડે? અને મમ્મી પછી મારે છે ને ડ્રેસ લેવાય ન જવાનું અને ગિફ્ટ લેવાય ન જવાનું. અરે મને પાછા આપજો ને પૈસા. 2000 એમને વયા ગયા? હા મમ્મી, પણ મને નહોતી ખબર. પણ બટા અત્યારે તો 1 રૂપિયો નથી મારી પાસે. જો હતા તો આપી દીધેલા ને. પણ મમ્મી ડ્રેસ ન લઉં તો ચાલશે, પણ ગિફ્ટ તો લેવી પડશે ને. લેવી તો પડે, પણ બટા મારી પાસે કાંઈ નથી. જો તારી સામે જ મેં તને કીધેલું કે આ 2000 છે ને એ તું લઈ જા.
મારી પાસે 1 રૂપિયો હવે મમ્મી નથી. એક કામ કરો ને, બોલ. ભાભીને કયો ને તમે, ભાભી પાસે તો કેટલા પૈસા છે, ભાઈ તો એને મોકલાવતા જ હોઈશ, મને ખબર છે. તમે એને કયો ને, મને 5000 આપશે, ખાલી 5000 જ. તું 5000 ની વાત કરસ? એ હા, ઉંદર જેવો જીવ છે એનો. 5000 નું ક્યાં કે છે? એ 50 રૂપિયા આપે એમ નથી. મેં માગી જોયા હતા તો મને કહે છે હજી છે ને તમારા દીકરાનો પગાર નથી થયો, એને કંઈ પાર્ટનરશિપમાં લોચો પડ્યો છે એમ કરીને. પણ મને ખબર છે કે ઓલાએ મોકલ્યા જ હોય પૈસા. હા મમ્મી મોકલે છે. ભાભી ખબર કેટલી શોપિંગ કરે છે, હમણાંથી નવી નવી સાડીઓ લાવ્યા, તો મને ખાલી 2000 નો આપી શકે, 5 નો આપે તો કાંઈ નહીં. અરે એ તો બહુ જબરી છે, એનો વર એકલો કમાય છે ને એટલે એ તો અહીંયા છે ને આમ મહારાણી થઈને ફરે છે. મને ખબર છે ને, હું બધું જોઉં છું મમ્મી. અને આપણે એના હોશિયાળા રહેવું પડે. રૂપિયા માટે મારે એની પાસે માગવા પડે. અને એમાં ઓલો ભાવલો એ 1 રૂપિયો કમાતો નથી અને હવાર પડે ને 500 રૂપિયા દે પેટ્રોલના, ક્યાંથી કાઢવા મારે? તો શું ભાવેશભાઈ તો કંઈ કામના જ નથી. સાચી વાત છે. પણ મમ્મી તમને ગમે એમ કરીને 2000 તો આપો. બટા એક કામ કર, તાર બાપુજીને પૂછી જો, એની પાસે કદાચ પૈડા હોય તો. પણ મારી પાસે તો કાંઈ નથી. એણે દૂધનું બિલ ચૂકવવા દીધા હતા, એ મેં તને દઈ દીધા હતા. કાલ સવારે ઓલો માગશે ને દૂધવાળો, તો તાર બાપુજીને હું શું જવાબ દઈશ? બાપુજી તો મને 1 રૂપિયો નથી આપતા ક્યારેય, તમને ખબર તો છે, એટલે જ મારે તમારી પાસે માગવા પડે છે. બધાય છે ને ઉંદર જેવા છે, ટૂંકા જીવના. હું જાઉં છું અંદર, ફ્રેશ થાઉં છું. તમે મને ગમે એમ કરીને 2000 આપો, મારે કાલે ગિફ્ટ લેવા જવું જ પડશે, નકર મારી ફ્રેન્ડમાં મારી એમ વેલ્યુ શું રહી? શું મમ્મી તમે પણ. હે ભગવાન, કેટલાયના મન હાચવવા મારે. એક આને 2000 મેં છુપી રીતે દીધા હતા, એ ખોઈને આવી. ઓલો કમાતો નથી, ઓલી ટૂંકા જીવની, ઓલી એ પૈસા માગ્યા કરે. અને ઓલો મોટો તો બિચારો એ તકલીફમાં છે, એ એકના માથે આજે આટલા હાથ જીવનું ચાલે છે. પણ કેમ કેવું? અને ઓલી તો કભરજા છે, કભરજા. 1 રૂપિયો છોડતી નથી. હલો, અરે હા, હું શું કહું છું, મેં પેલો નેકલેસ મુકાવ્યો ને તમારી પાસે 4.5 તોલાનો ડાયમંડ વાળો, શું ભૂલી જાઉં છો? હા, ઓલા જનકને પૂછો, એને ખબર છે. હા, એ અત્યારે ડિલિવરી અપાવડાવો, હાલો હું નાખું તમારા ખાતામાં પૈસા. હવે વ્હાઈટ ને બ્લેક કરતા જે આપું એ લઈ લ્યો ને, તો હચોડા નહીં દઉં. મસ્ત છે ને મારી. હું ફોન કરું, હાલો હમણાં તમને. ભાભી આવી ગયા કોલેજથી? શું કરો છો? આ છે ને ચાપુ બોલવાનું બંધ કર દે. પહેલા મને ઈ કે તારે શું જોઈએ છે? કેમ આટલા બધા માખણ ને મસ્કા મને લગાવે છે? ભાભી શું તમે તે મારું પોપટ કરી નાખો સા, હું તો કેટલી પ્યારથી વાત કરતી હોય. હા તો પ્યારથી કે તારે કેટલા પૈસા જોઈએ છે? ભાભી તમારા નેકલેસ બહુ મસ્ત છે, મને એક દિવસ કોલેજ પહેરવા દેજો ને. સારો છે ને? હા ફાઇન છે. આપીશ, ક્યારેક આપીશ. ક્યારેક નહીં, 2 દિવસ પહેલા મારી ફ્રેન્ડનો બર્થડે છે, એ લે હું ભૂલી જ ગઈ. ભાભી જો મારી ફ્રેન્ડનો બર્થડે છે તો મારે ગિફ્ટ લેવાની છે, અમારી પાસે અત્યારે 50 રૂપિયા નથી તો બર્થડે માં જ ન જવાય, કેવાય હું માંદી છું. ના હવે ભાભી જવું પડે એમ છે, કેમ કે એને ખબર છે કે હું માંદી નથી. આજે જ કોલેજ ગઈ હતી ને, અને પાછી બર્થડે એમ નહીં જાવ ને તો એને ખોટું લાગી જશે. એ મારા બર્થડેમાં આવી હતી ખબર. તો ઈ ક્યાં આપણા હગા બાપુજીની દીકરી છે, ભલે ને ખોટું લાગી જાય. ના ભાભી અત્યારે કોલેજમાં છે ને આખું ગ્રુપ જોઈએ, ફ્રેન્ડ તો જોઈએ ને, ફ્રેન્ડો. કેટલા પૈસા જોઈએ? 2000 આપો ને ખાલી ચાલશે. 2000 જેવું તારું મોઢું છે? એક વખત કાચમાં જોઈ જા. તો 5000 આપો, એવું તો છે ને. 500 રૂપિયાનું નથી, આ તો 500 આપું જ. જોતા 500 રૂપિયામાં અત્યારે કઈ ગિફ્ટ આવે ભાભી? શું તમે તે 500 રૂપિયા આપીશ, જોઈએ તો માંગી લેજે, બરાબર? એનાથી 1 રૂપિયો વધારે નહીં, 1 રૂપિયો તમને તો ખબર છે ને તમારા ફેવરેટ ભાભી છો, તમને 1000 રૂપિયા આપશો, મને ખબર છે. હું નહીં કહું તોય આપશો. હે મને તું મસ્કા મારે છે, મને ખબર છે. ભાભી હું કાંઈ મસ્કા નથી મારતી, બોલો ને ક્યારે આપશો? એ તમારા ભાઈ મારા ખાતામાં નાખશે ને ત્યારે આપીશ, અત્યારે મગજની નસ ન ખેંચો. સિયાબીન અહીંયા છો તમે? હા, હું તો છે ને ભાભી રસોઈ થઈ ગઈ ને, કહેવા આવી હતી કે રસોઈ બની ગઈ છે, ચાલો તમે જમી લો. અને સિયાબીન તમે પણ જમી લો. હા ભાભી બહુ ભૂખ લાગી છે આજ પણ તો. તમે અત્યારે ભાભીના રૂમમાં શું કામ આવ્યા?
કઈ આમનું નેકલેસ છે ને ભાભીનું, જો કેટલું ફાઇન છે, મારે પહેરવું હતું કોલેજમાં એટલે. હા હા, ભાભીની તો દરેક વસ્તુ મસ્ત. ભાભી એટલે ભાભી. હા. ભાભી તો એવા સરસ રૂપાળા દેખાય, ભાભીના તો વખાણ જ થાય નહીં ભાભી. હા, અને ભાભીની આ ઇયરિંગ્સ તો મને એટલી ગમે ને. અને ભાભી તમારા ચહેરા પર તો એવી સરસ લાગે. તમને ખબર છે આ આપણે ચોથી ઘેર નથી રહેતા પેલા આ બે છોડીને? હા કંચન ભાભી. હા, ઈ કંચન ભાભી મને શું કહેતા હતા ખબર છે? આ તાર જેઠાણીનો ભક્કો બહુ ભારી. મેં કીધું મારી જેઠાણી વિશે કાંઈ બોલવું નહીં. મને કે ના, એટલે એમ કે તમારી જેઠાણી છે ને દેખાય બહુ સરસ. ભાભી મારા કોલેજમાં મારી બધી ફ્રેન્ડો એમ કહ્યો કે ભાભી કેટલા સરસ છે. મેં કીધું મારા ભાઈના નસીબ કે મને આવા ભાભી મળી ગયા. ખરેખર હો ભાભી, મને તો છે ને આમ રાત દિવસો ભગવાનને એક જ પ્રાર્થના કરું, ભાભી મળ્યા હોય તો આવા મળજો, બાકી ના મળતા હો. બસ હવે એક કામ કર, તું નીચે જા ને, મારી માટે જમવાનું અહીંયા જ લઈ આવી જા, હું અહીંયા જ જમી લઈશ. હે ભાભી, હા. તમારા માટે છે ને સરસ મજાની ફૂલકા રોટલી ગરમ બનાવીને લાવો. હા. અને ઉપર છે ને એવું માખણ ને ઘી ને બધું ચોપડું ને, તમને બહુ મજા આવી જશે. અને સિયાબેન, તમે તો ચાલો. હા આવું, ચાલો, મને ભૂખ લાગે. ભાભી ક્યારે આવું પૈસા લેવા? મંદિર ઉપર 1000 રૂપિયા પડ્યા છે, લઈ લેજે જા. થેન્ક યુ ભાભી. હા તો જા ને, હું આવી. ભાભી, હું શું કહું, આ માખણ અને ઘી પરથી યાદ આવ્યું, આપણા ઘરમાં છે ને ઘીનો ડબ્બો ખલાસ થઈ ગયો છે. અને મને ખબર છે તમે તો હંમેશા સારી કંપનીનું જ ઘી ખાવ છો, એટલે છે ને આપણે 1000 રૂપિયાનું જ આવશે. હું 1000 રૂપિયા લઈ લઉં. માસીન ટકો 1000 રૂપિયાનું ઘી આવશે. આ ગીર ગાયનું ઘી આપણા ઘરમાં ખાઈ છે, 1800 રૂપિયાનું કિલો આવે. કેટલાનું? 1800 રૂપિયાનું. અને આ બધી છે ને જે અસર છે ને આ ગીર ગાયના ઘીની જ છે, સમજી? સાચી વાત છે ભાભી, તમે તો બહુ સમજો છો. બસ હવે મારું માથું દુખે એટલે મારા વખાણે બહુ થઈ ગયા. તું જા, હું ભાવેશ ભેગું મંગાવી લઉં છું. ભાવેશને કહેશું. હા, આમ એ કઈ કામ તો કરતો નથી, આટલું તો કરીને આપશે ને. જા, હવે મને ભૂખ લાગી છે, ઊભી થા. ફૂલકા રોટલી લાવું હા તમારા માટે, ગરમ હા, ઘી અને માખણ ચોપડેલી. ભાભી હજી એક વાર. કેવા બધા મારા વખાણ કરે છે, હું કેટલી મસ્ત લાગતી હઈશ નહીં? ભલે ને બળવા વાળાની બળે, ઓલા કંચન બેનની બળે, જેની બળવી હોય એની બળે, પણ રાધી એટલે રાધી. એટલે ઓલા ભાઈને ફોન કરું, નેકલેસ વાળાને. હાલો. હા, જોશે ને નેકલેસ સંભાળીને લાવજો, રિયલ ડાયમંડનો છે ને, એટલે ત્યાં બહુ જોરથી ન બોલતા. હા, અને આવો ને એટલે એમ કહેજો કે છે ને રાધીબેનને જ આપવાનો છે. એ હા, સારું. નેકલેસ પહેરીશ, કેટલી મસ્ત લાગીશ. પછી સેલ્ફી પાડીને ઇન્સ્ટામાં ફોટા ચડાવીશ. અરે કઈ ગરમી છે બજારમાં. હા, ચારે પર મારના ઉકળાટ અને ઉપરથી ઓલો ભગવાન તડકો ફેંકે. કેદી વરસાદ આવશે તે ખબર નથી પડતી. આ પણ તારું મોઢું કેમ ઉતરેલું છે? શું વાત કરું તમને? કરવા જેવી તો કર, નકર આ કઈ ઉપાધિ ઓછી છે મારે. પણ મને જે તકલીફ થતી હોય તો હું તમારી સાથે એ વાત ન કરું તો બીજા કોને કરું? હા, એ તો હવે આજે મેં રોહનને ફોન કર્યો હતો. મેં કીધું અહીંયા એટલી બધી પૈસાની તાણ પડે છે ને, ઓલીની કોલેજની ફી ભરવાની છે, ઘરમાં ખાવા માટે અનાજ અત્યારે કરિયાણું ખૂટી ગયું છે. મેં કીધું 50,000 તું મોકલ તો મારું અહીંયા કામ થઈ જાય. તે શું કીધું એને? તો એ કહે કે ના, અત્યારે મને જ અહીંયા એટલી તકલીફ છે ને એટલે હમણાં હું નહીં મોકલી શકું. અને ઓલી નાની, એનો તો જે કંઈ હવે પાવર વધ્યો છે, એ તો એમ જ કહે છે કે તમે તો જ્યારે હોય ત્યારે બા પૈસાની જ વાત કર્યા કરો. ઓલી નાની એ પૈસાની જ વાત કર્યા કરે, ઓલી સિયાએ પૈસા જ માગ્યા કરે. હું કીધું ખબર છે એમ કે તમે બાપુજીને કહો ને કે ક્યાંક વોચમેનની નોકરી ગોતી લઈ. તો મેં એને એમ કીધું બાપુજી આ ઉંમરે હવે નોકરી કરે તો કે લે, એમાં એને કરવાનું છે હું દંડો લઈને ખુરશીએ બેસીને આરામ કરવાનો જ ને. મેં કીધું કોકનું પાછું જાય ને તો એના ઉપર આવે. એ કહે છે ને કહેવાય વોચમેનની નોકરી, પણ એમાં છે ને
જેટલી જવાબદારી ને જેટલા ઊંઘ હરામ થાય ને એટલી તો એકે નોકરીમાં ન થાય. એ કોક દી ઘરની બહાર નીકળ્યા હોય તો ખબર પડે ને કે વોચમેનગીરી કરી એટલે કે કપડાં પહેરી લેવાના, યુનિફોર્મ પહેરી લેવાને ખુરશીમાં બેસી જવું એટલું કામ નથી હોતું. એક રાય જેટલું પણ કંઈક ઘટ્યું હોય ને તો શેઠિયો આપણી ગરદન પકડે. સાચી વાત. હું તમને એક વાત કહું, તમને કે તમારી જીભ નથી ઉપડતી પણ છે ને બોલ ને ભાઈ, તું કહી દે હાલ બસ. રોહને છે ને ઓલીને પૈસા મોકલ્યા જ હોય પણ એ બતાવતી ન હોય, બધા દબાવીને બેઠી છે. તો તમે ક્યાંક નોકરી ગોતી લો ને તો આપણે છે ને ઘડી ઘડી એની સામે હાથ લાંબો ન કરવો પડે. હા, એ તારી વાત સાચી છે. અમે હવે આપણી પાસે આ ઉંમરે રૂપિયા માંગવાની પાસે એ છે ને સ્વમાન ભંગ થતો હોય ને આપણને એવું લાગે. આ દીકરાઓને ભણાવી ગણીને મોટા કર્યા, પરદેશ કમાવાની લાયકાત ઊભી કરી દીધી અને ત્યાંથી રૂપિયો કમાઈને ન મોકલે તો આપણે બધા ટાંટિયા વાઢી લેવા, અને મોકલે તો એ આપણે તો મોકલતો નથી, આપણી બાયુને મોકલે. તમને ખબર છે આપણે બધા છોકરા નાના હતા ને ભણતા હતા ને ત્યારે તમે જે કંઈ કમાઈને લાવતા હતા ત્યારે હું તમને કહેતી હતી કે થોડુંક થોડુંક આપણે બાજુમાં મૂકીએ તો આપણે છે ને ઉંમર થાય ને ત્યારે એ લોકો પાસે હાથ લાંબો ન કરવો પડે ને આપણી જિંદગી હોશિયાળી ન થઈ જાય. ત્યારે તમે એમ કહેતા હતા કે તું આવા બધા વિચાર ન કર, આપણું છે એ છોકરાઓનું જ છે ને અને મોટા થઈને એ જ કમાઈને દે અને આજે વાવશું ને તો કાલે લણશું, છોકરાઓ માટે આજે વાપરશું તો કાલે એ કમાઈને દે. આ જો મોટો કમાય છે તો એ મોકલતો નથી, નાનાને કમાવવું નથી, ઓલી કોલેજમાં જાય. અને મારે કહેવું તો ન જોઈ પણ હવે આજે કહું છું, એની બેનપણીનો કંઈક બર્થડે હતો, તેને કંઈક 500 રૂપિયા માંગ્યા હતા અને તમે મને ઓલા દૂધના બિલ ભરવા 2000 નહોતા દીધા તો પછી મેં એને દીધા અને છે ને એને કંઈક ડ્રેસ બહુ ગમ્યો હતો તો મેં કીધું કે બટા લેતી આવશે અને આ તારી ગિફ્ટનું. બોલી એ 2000 ખોઈને આવી. કેવી કઠણાઈ છે આપણી. આપણે તો છે ને ભેખડે ભરણા છે. આ હતું ને જે કંઈ પાસે એ આપણને એમ કે આપણા સંતાન છે ને વળતું દેહ જ નહીં, આપણે હતું એટલું બધું દઈ દીધું એને. હા પણ હવે તો આપણે કરમ ફૂટી ગયા લાગે છે. સાચી અને વાત તું છે. કે એમ મારે નોકરી કરવી પડશે હવે. એટલે આપણે બેનું તો ગમે તેમ કરીને હાલે, કોઈ પાસે માંગવા તો ન પડે. બધાને તો ખબર પડશે ને કે તમે નોકરી કરો છો તો તમને છે ને નીચોવી નાખશે, રહેવા નહીં દે એક ફોલ્યું તમારી પાસે. જોયું જશે એ બધું પછી. તો છે ને તમે ક્યાંક ગોતી લ્યો ને નોકરી. હા, હવે બધા છગનભાઈને પાછો મળું અને એને 2-3 કોન્ટેક્ટ છે ને હા તો વાત કરું. હા જે કંઈક નોકરી મળતી હોય તો ભાઈ જે 2-5 હજાર રૂપિયા આવ્યા ઘરમાં, હા. કોકની પાસે હાથ તો લાંબા ન કરવા. બસ બસ એમ. સારું હાલ, હું જતો આવું ફરી પાછો ને હા મળતો જઈ આવું આવો. છું. અને પાછા છે ને ખાવા ભેગા થઈ જાજો હો. હા, ગરમી ખૂબ છે તો હું હમણાં જ આવું છું વળતો. હા ખોટા સિક્કાની જેમ પાછો આવું છું. એ હા એ ભગવાન કરે ને તમને નોકરી મળી જાય. અરે યાર આ દોસ્તારો કોલ કરવાનો બંધ નથી કરતા. હા બોલ. અરે બ્રો નહીં સેટિંગ આવે આજે. પાર્ટી તો મારે પણ કરવી છે પણ પૈસા. અરે યાર સીઆઈએ જે 2000 રૂપિયા આપ્યા હતા ને એની પાર્ટી પણ કરી નાખીને મેં પેટ્રોલ નાખ્યું નહીં કહું, મારી પાસે પૈસા જ નથી. તું જ કંઈક આઈડિયા આપ, શું કરવું હવે? પાર્ટી તો કરવી જ છે પણ હું એક કામ કરું, પેલી શીતલ પાસેથી આજે પૈસા પડાવી નાખું. એ ઘણા દિવસથી ખામાં નથી એવી. પણ શું આઈડિયા અપનાવો? એ બધું તું છોડ, હું મેનેજ કરી લઈશ. બાકી પાર્ટી તો આજ રાતે થશે જ, એ પણ શીતલના જ પૈસે. સારું ચાલ ઠીક છે, ફોન રાખું છું. પૈસા આવે એટલે તરત તને કોલ કરીશ, રાત્રે હોટલ પર ભેગા થઈએ. ઠીક છે, બાય. હરામખોર, તે મને બનાવીને મારી પાસેથી પૈસા પડાવ્યા. મને તો એમ હતું કે તું મારા માટે એક સારો છોકરો છે, મને પ્રેમ કરે છે, પણ નહીં, મને થોડી ખબર હતી કે તું કંજૂસ છો. કંજૂસ. હવે તારા નાટક છે ને બીજે બતાવજો, મારી સામે નહીં. ઓકે? ક્યાં ગયો તમારો પ્રેમ પ્રેમ બધું? ગાંડી આટલું પણ ના સમજાયું મારું કોલની વાતો સાંભળીને. પ્રેમ હતો જ નહીં તો જાય ક્યાં? તારી જેવા ફ્રોડ જ છે બધા જ.
શું ફ્રોડ? શું કરી લઈશ તું? હા, શું કરીશ? શું લાવ લઈશ તું? મારા પૈસા આપી દે મને, જેટલા તે લીધા હતા ને બધા. નથી મારી પાસે પૈસા. ખોટું બોલી બોલીને મારી પાસેથી પૈસા લઈ જતો, તો મને આજે ખબર પડી, મેં સાંભળ્યું એટલે. હવે એ આ ટ્રેન્ડ છે, ટ્રેન્ડ. બોયઝ લોકો છોકરી પાસેથી પૈસા પડવાનો ટ્રેન્ડ છે આ. અને આવું આખા ગામમાં ચાલે છે. પણ આજે ખબર પડી કે તારી સાથે પહેલી વાર બન્યું આવું. છોકરીઓનો તો વિચાર કરતા હોય તમે કે કેમ કરીને ઘરેથી પૈસા લાવતા હોય ને તમારે બનાવીને પૈસા લઈ લેવા. તું જાને અહીંયાથી પ્લીઝ. દિમાગ ખરાબ ના કર મારો, મારે કામ છે. કોલેજથી છૂટીએ ને એટલે હું બાર ગેટે ઊભી રહીશ, બધા મારા પૈસા આપી દેજે મને. નહીં આપીશ તો શું કરી લઈશ? હા, શું કરીશ? શું લઈશ તું? નહીં આપો પૈસા તારા. તું હજી મને ઓળખતો નથી કે હું શું કરી લઈશ. અબે તું મને ઓળખતી નથી કે હું શું કરી લઈશ. તારી જેવું કોણ થાય? હવે આવતો નહીં આજ પછી મારા સામો. નહીં આવું. બાય. ફ્રોડ. શાણી મોટી આવી. પણ એક બેંક ખાતું બંધ થઈ ગયું. છોડ ને, શીતલ છે જ ને, શીતલને કોલ કરું. આ રિમોટ ઘરમાં ક્યાં મૂકી દેશ? આટલા બધા જણા છે તો ખબર નથી પડતી. ટીવી જોવું હોય તો ભમરાળો નહીં જોવો. પૈસા માંગે ને તો હાલ. શું થયું? કેમ મોઢું ચડાવીને બેઠી છો? 1000 રૂપિયા તો આપ્યા. હા ભાભી, પણ જોવો ને શું થયું? તાર બેન પણ ગિફ્ટ ન ગમી? હું ગિફ્ટ લેવા ગયો જ નથી. તો ક્યાં ગઈ હતી? હું કોલેજ ગઈ હતી. એમાં એવું થયું કે જે મારો બોયફ્રેન્ડ હતો ને એ ફ્રોડ નીકળ્યો. એટલે હું ફ્રોડ? એટલે છે ને ચીટર નીકળ્યો. એમાં ખબર પડે તમને શું કર્યું એણે? હું આમ મમ્મી પાસેથી તમારી પાસેથી જે પૈસા લઈ જતી ને એ મારી પાસેથી લઈ જતો. કોણ છે એ નાલાયક? ઈ છે એક. અને અમે તમને અહીંથી ભણવા મોકલતા હતા અને તમે બહાર આ બધા ધંધા આદરીને બેઠા હતા. પણ ભાભી કોલેજમાં બધાને બોયફ્રેન્ડ હોય જ તે. બધાને હોય એટલે આપણે રાખવાના. તો બધાયને 5 5 6 6 હોય તો આપણે 5 5 6 6 રાખવાના. મારે તો એક જ હતો, ઈ પહેલી વાર જ તે, તોય આવો નીકળ્યો. હા તો હવે સમજી જાજે કે પહેલી વારમાં આવું નીકળું, બીજી વારમાં ન પડે. ન્યા એને તો શું હોય? કાંઈ ન હોય. તમારા રૂપિયા મોજે દરિયા કરવા હોય. મને નહોતી ખબર. મને તો એમ હતું કે મને બહુ પ્રેમ કરે છે. હવે પ્રેમનું દીકરું થાતું. અત્યારે પ્રેમ છે ને ખાલી વેમ છે, પ્રેમ કે હોતા જ નથી. સાચી વાત છે ભાભી, પણ આવી થોડી ખબર હોય આપણને. ઈ જોવામાંથી તો એવો ભોળો લાગતો હતો. પણ આ તો હું છે ને આજ કોલેજ જતી હતી ને તો એ ફોનમાં વાત કરતો હતો તે હું સાંભળી ગઈ. હું વાત કરતો હતો કે આપણે છે ને સિયા પાસેથી રોજ પૈસા પડાવી લેવાના, આમ ને તેમને. 2000 પહેલા મમ્મી આપ્યા હતા ને એ મારી પાસે ખોટું બોલીને લઈ ગયો. પછી એની પાર્ટી કરી. હું તો મમ્મીને ખોટું બોલી કે ખોવાઈ ગયા એમ, પણ ખોવાઈ નહોતા ગયા, એ લઈ ગયો હતો. વાહ વાહ વાહ, તમારી ઉપર તો મને આમ જો ગર્વ થાય છે હો. દેખાતોય હારો હશે ને? હારા દેખાતા હોય ને ઈ જ અંદર ખાને એટલા ખરાબ હોય. હું મમ્મી પાસે ખોટું બોલીને એટલે જ મારી સાથે આવું થયું છે. ખોટું કોઈ દિવસ ન બોલાય. હવે છે ને આખા ઘરમાં ખબર ન પાડતા, ઇજ્જતના ધજાગરા ન કરતા, મંદિરના રૂમમાં જાઓ. હારા નથી લાગતા કાંઈ. હા જાઉં. રોવાનું બંધ કરો. આ બાન અને પપ્પાને ખબર પડશે એટલે પાછી ઘરમાં હોળી. એક તો ઓલો કઈ કમાતો નથી, બળતરાના પાર નથી ઘરની અંદર. કાંઈ નહીં બા, જો ને આ પંખો ફરસ પણ નો ફરવા જેવો ફરસ. આ ગરમી થાય છે. હવે તો હોલમાં એસી મુકાઈ દેવું છું એમ વિચાર કરું છું. હમણાં ક્યાંથી એસી મુકાવાય? કેટલી ઘરમાં તાણ પડે છે. હાયલા રાખે બા, તાણ તો કોના ઘરમાં નથી? મોટા ઘરમાં છે, નાના ઘરમાં છે. આ તો હવે આપણા નસીબ તાણ ભેગી થોડીક તાણ, પણ આવી ગરમી થોડી ખવાય. પણ રાધી, તને એક વાત પૂછું. બોલો ને બા. તે કંઈક ડાયમંડનો કંઈક સેટ લીધો છે 2.5 લાખનો? ના બા ના, હું થોડી કઈ એક તો ઘરમાં આટલી તાણ હોય ને કઈ ડાયમંડનો સેટ લઉં, કેવી વાત કરો? પણ તમને કોણે કીધું આવું? તે જ્યાંથી લીધો ને એ દુકાનવાળા
ની પાસેથી આજે આપણા બાપ દાદાઓના વખતથી ત્યાંથી વસ્તુ આવતી હતી. તો એ મને મળ્યા હતા. તો એણે મને કીધું તમારી બહુ 2.5 લાખનો સેટ લઈ ગઈ છે. તો મેં એમેય પૂછ્યું કે રોકડેથી લઈ ગઈ કે બાકીમાં? તો મને કે ના, રોકડા ગણી આપ્યા છે. તો હેરાતી તારી પાસે 2.5 લાખ આવ્યા ક્યાંથી? મને તમારા દીકરાએ મોકલ્યા હતા. એણે મોકલ્યા હતા અને તે દિવસે મેં તને કીધું કે 1 તારીખ થઈ છે, કંઈ પૈસા મોકલ્યા? તો તે મને ધડનારી ના પાડી દીધેલી. બા, ના જ પાડી દઉં ને. કઈ તમારો મોટો દીકરો કઈ ઢેડા ઢેડવા હાટું છે? આ તમારા બધાને આહોતરા કરવા હાટું છે? દિવસ ઉગેને લાવો 5000, લાવો 20000 ને લાવો 10000. કોઈને કઈ કામ કરવા તો જાવું નથી. અને હું મારા વરના પૈસે આ બધી વસ્તુ લઉં તો મારે કોઈને પૂછવાની કાંઈ જરૂર નથી. તારો વર પછી એ પહેલાં મારો દીકરો છે અને એ ત્યાં ભણવા ગયો છે ને, ત્યાં તારા બાપાએ છે ને કાળી મજૂરી કરીને રૂપિયો ભેગો કરીને એને બહાર ભણવા ને બહાર નોકરીએ એટલે મોકલ્યો કે એ આપણા ઘરમાં મોકલે પૈસા અને અહીંયા ઘર માટે મોકલે. બસ 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 બા, હવે છે ને ઓલા ટિપિકલ ગુજરાતીની જેમ ચાલુ ન થઈ જાવ કે ના મારા દીકરાને ભણાવ્યો, અમે આટલો ખર્ચો કર્યો. ઈ તો તમારી ફરજમાં આવતું હતું, બરાબર? અને એનથી 3 ગણું તમારા દીકરાએ વાળી દીધું છે. એટલે વારા ઘડીએ એકની એક વાત તો નહીં જ કહેતા કે મેં મારા દીકરાને ભણાવ્યો, મોટો કર્યો, ભણવા મોકલો, આ કર્યું તે કર્યું. ઈ તો દરેક મા બાપની ફરજ છે. રાધી, મા બાપ છોકરાઓને ભણાવે છે ને અને એ કંઈક કમાઈને આપે છે ને તો એ વાળવા માટે નથી આપતા. એ પછી છે ને મા બાપ જીવે ત્યાં સુધી અને પોતાનો સંસાર રહે ત્યાં સુધી એની ફરજ હોય છે. જેમ અમારી ફરજ હતી ને એની ભણાવવાની, એમ અત્યારે હવે એની ફરજ છે કે એ અમને ને આપણા ઘરને હાચવે. આ તો જેટલું આવે ને એટલામાંથી ગુજારો કરતા શીખો. આ તો તમે 5000 રીચા, 5000 5000 તો સિયાના, 5000 પપ્પાના અને ઓલા નમાલાનો તો કઈ કહેવાનું જ નથી આવતું. રાધી, એવું ન બોલાય. એ હવાના નસીબ છે. અત્યારે એ નથી કમાતો તો એના ગ્રહ નબળા છે એટલે નથી કમાતો. અને મારો મોટો દીકરો કમાય છે ને એના નસીબ સારા છે એટલે એ કમાય છે. અને બીજું, હમણાં તું મને ક્યારની એમ કહેશ કે ઓલા ટિપિકલ ગુજરાતીની જેમ તમે આમ કરો ને આમ કીધું ને ફરજમાં આવતું હતું, તો એ ભલે આવતું હોય પણ તારે એવું ન કહેવાય કે મારો વર કમાય છે ને મારો વર આમ કરે. એ તારા નસીબ છે કે તારા નસીબે મારો મોટો દીકરો આવ્યો છે. બા, હું છે ને તમારા બધાથી કંટાળી ગઈ છું. એટલે મહેરબાની કરીને મારે તમારી હારે કોઈ વાત નથી કરવી. તમે અહીંયાથી જાઓ છો કે હું અહીંયાથી જાઉં? કેમ સાચું સાંભળવાનું આવ્યું એટલે હવે હું જાઉં ને તું જાય ને એવું આવે? પહેલાં ઘરના ખર્ચા કઢાતા હોય ને પછી બચે ને તો આપણી વસ્તુઓ લેવાય. એમ 2.5 લાખના કઈ દાગીના લઈને તું ક્યાં? મારો ઘરવાળો કમાઈ છે એટલે 2.5 લાખ નહીં ને 5 લાખની વસ્તુ લઈશ. તમારે મને કોઈ દિવસ કઈ ટોકવાની નહીં. હું તમારું કઈ માનીશ નહીં, સમજ્યા? હા, સરસ. આ દિવસ જોવા માટે આને અહીંયા લાગ્યા હતા. ઘરમાં વસ્તુ નથી, ઈ નથી દેખાતું. ઓલીની ફી ભરવાની બાકી છે, ઈ નથી દેખાતું. અને બાપુજીને હવે તમે કામે મોકલો. હવે જે પૈસો ઓલો કમાય એ બધો એના ભાગનો. આપણા ઘર માટે કાંઈ એની ફરજ જ નથી બનતી. સરસ. હે ભગવાન, સરસ બહુ આપ્યો તે મને. શું બા, શું એકલા એકલા બબડો છો? આ એકલી નથી બબડતી. આ ઘરની બધી હૈયા હોળી. શું થયું પણ? આ રોહન દર વખતે પૈસા મોકલે છે. મેં ઓલીને કીધું ને કે હવે કરિયાણું બધું ખૂટી ગયું છે, પૈસા આવ્યા તો આપણે બધું લઈ આવીએ. ના, એના પાર્ટનર હારે ઝઘડો થયો છે એટલે 1 રૂપિયો આવ્યો નથી ને એણે મોકલ્યા નથી. અને કાલે મને ઓલા આપણા ગિરીશભાઈ જ્વેલર્સ એ મને મળ્યા હતા. તો એ મને કે તમારી બહુ 2.5 લાખનો હીરાનો સેટ લઈ ગઈ છે. ઓહો! મેં એને એમ પૂછ્યું કે રોકડેથી લીધા કે બાકી રાખ્યા? તો કે ના, રોકડા ગણી આપ્યા છે. રોકડેથી 2.5 લાખ રૂપિયાનો સેટ? હા, અને ઘરમાં વસ્તુઓ નથી. અને બા, મને 2,500 રૂપિયા આપવામાં ભાભીને પૂછે છે. સાચું કહું ને તો ભાભી આપણા આખા ઘર ઉપર સત્તા જમાવવા માંગે છે. માગે છે નહીં, એણે તો ખાંભા ખોડી જ લીધા છે. હે ને? હા. બા, તો હવે શું થશે?
મારે તો તમને ખબર છે સામે કેટલાય ખર્ચા છે. આ ભાવેશની નોકરી તો લાગતી નથી અને તમને ખબર ના હોય તો આ મહિને મારે 10,000 રૂપિયાનો બીજો ખર્ચો છે. અમારે હોસ્પિટલ બતાવાય જવાનું છે. મને તમને ખબર બા છેલ્લા 2 મહિનાથી કમરનો દુખાવો રહે છે, પણ આ તમારો દીકરો કમાય નહીં તો મારે શું કરવાનું? અને આ ભાભી તો એક રૂપિયાનો નહીં, એક પૈસાનો હિસાબ માંગે છે. બોલો. માગે છે નહીં, પણ આપણે આમ ભિખારી હોઈએ ને એવી રીતે એ આપણને આપે છે. ઓલીને 1000, ઓલાના 2000, ઓલાને 5000, અને પાછું કે બાપુજીને કયો કમાવા જાય. આ ઉંમરે હવે કમાવા જાય? ના, બાપુજીને થોડી મોકલાય. આ તો ભાવેશ જાય કમાવા. પણ હું શું કહું બા કે બીજી બધી વાત તો જોવા દો, પણ છે ને ભાભીને હાથમાં લઈને રૂપિયા તો કઢાવવા પડશે. 2.5 લાખ રૂપિયાના સેટ લે છે. મેં તો 200 રૂપિયાનું મંગલસૂત્ર પહેર્યું છે બા. એની પાસેથી રૂપિયો કઢાવો હોય એટલે સાપના દરમાં હાથ નાખવા જેવો છે. હા, પણ ટેન્શન નહીં લો, ચિંતા બિલકુલ નહીં કરો. મને આવડે છે, હું કઢાવી લઈશ. હા, કારણ કે અત્યારે તો એ છે ને છાતીએ બેહીને લોહી પીવે છે આપણા બધાયના. તે તમારી ઉપર ઊંચા અવાજે વાત કરી ભાભી. અરે કેવી વાત કરી! અને કે તમને મારો વર છે, કમાય છે, હું ગમે એ કરું, તમારે પૂછવાનું નહીં. મેં કીધું તારો વર છે ને એ પેલા એ મારો દીકરો છે. સાચી વાત છે બા. એ તમારો દીકરો હતો ત્યારે તો અમારા વર બન્યા બંને જણ. અને મેં એને એમ કીધું કે તારા બાપાએ છે ને 1 રૂપિયો ભેગો કરીને ને જીવ બાળીને એને ભણાવ્યો ને ત્યારે એ ત્યાં ગયો છે અને કમાઈને લાવે. એ કે તમે ને બાપુજીએ છે ને કાંઈ નવાઈ નથી કરી, તો બધાય મા બાપની ફરજ હોય, તો એ ફરજમાં આવે. અને પછી કમાઈને છોકરો આપે એ એની ફરજમાં ન આવે. બા તમે શાંત થઈ જાઓ, તમે ચિંતા નહીં કરો, હું ભાભીને સમજાવીશ, બરાબર? પણ છે ને હવે મારે છે ને ભાભીને સબક શીખવાડવો જ પડશે. એમને એમ છે ને કે એમની પાસે બહુ રૂપિયા છે, એમનો વર કમાય છે વિદેશમાં, તો એમની સત્તા ચાલશે. પણ તમને ખબર છે ને હું પણ કાંઈ ઓછી નથી. જો તમે હવે હું મારો જાદુ ચલાવીશ. જો રીચા, સાચું કહું, હું રોજ મારા ભગવાનને પ્રાર્થના કરું છું કે હે મારા ઠાકર, મારા નાના ગ્રહ જેટલા આડાવડા હોય ને બધાય તું સીધા કરી નાખ, અને એને કમાતો ધમાતો કરી નાખ, તો આનું જોર થોડુંક ઓછું બે. સાચી વાત છે. આ ભાવેશ કમાતા હોય ને તો મારે છે ને એમની સામે હાથ ના લંબાવવો પડે. આ તો ભાવેશ કમાતા નથી તો મારે તો 2 રૂપિયા માંગવા જ પડે ને ભાભી પાસે. હા બેટા, પણ તું ચિંતા નહીં કર, મારો ઠાકર છે ને હવે હારાવાના કરશે. કાલ સવારે મારા ભાવેશનો સોનાનો સૂરજ ઉગશે ને પછી જોઈ કેવા ઢગલે બંધ પૈસા લાવશે, પછી ઓલીનું જોર ઓછું બેસી જાય. સારું બા, હવે મને છે ને ભૂખ લાગી છે, થોડું ખાઈ આવું. જા બેટા. હે ઠાકર, મારા ભાવેશને કમાતો કરી દે ને. ભોળો છે બિચારો, મહેનત એ કરવા માગે છે, એનું કાંઈક સામે જો. એ ભગવાન, બહુ તડકો ભાઈ, બહુ તડકો. હાવ થાકી જતા હશો કા? હા, આમ તો કામ કાંઈ નહીં, પણ બેઠા બેઠા જે થાક લાગે ને, અને ઓલો શેઠને કઈ થાય કે માથે છાપરું મૂક. હવે આ કાળો તડકો, નીચે દંડો લઈને બેહાડી મને તો ગેટ પર. બસ અહીંથી હલવાનું નથી, અને કોઈને આવવા નથી દેવાના, કોઈને જવા નથી દેવાના. પણ જો નોકરી અને વોચમેનની નોકરીમાં છાપરું ક્યાંથી આપે? એ ગેટમાં બેસવાનું હોય એટલે. અને મને ખબર છે હમણાં છે ને તમે ખાતાય ઓછું થઈ ગયા છો, શરીરે જો તમારું લેવાવા માંડ્યું છે. એ બધું ઠીક, હવે આ બધું છે ને રૂપિયાની મોકાણ છે, આ બધી એના હાટું બધું થાય છે. આ તારે છે ને બહુ પાસે માંગવું ન પડે એટલે આ બધું કરું છું. તું રાજી રહે ને એટલે. મારે માગવું પડે કે ન માગવું પડે, પણ જેવી ખબર પડશે ને કે તમારો પગાર હાથમાં આવ્યો છે એટલે બધા લેણિયા અહીંયા આવી જાય. જોજો ને તમે. હા, એ તો ટેવ છે આ બધાની. ક્યાંક નાના મોટા ખર્ચા હશે ને તે બા પાસે જઈને લઈ આવો. ધોબીનો ઇસ્ત્રીવાળાનો ખર્ચો હશે, દૂધવાળાનું બિલ હશે, આ પેલો સાફ કરવા આવે છે વાળવાવાળો, એનું કહે કે ભાઈ પગાર છે તો ભાઈ મારી પાસે નહીં મળે, ડોહી પાસે જાઓ લઈ આવો. એ ગમે એ બાના કાઢીને અહીંથી પૈસા લઈ જશે. એ લોકો વાટ જોઈને જ બેઠ્યું છે બધું કે આના હાથમાં પગાર આવે એટલે આપણે જઈએ. કાંઈ નહીં, આપણે તો હવે બે બાજુ તકલીફ છે. કરવતી ન હોય, આવતા કાપે ને જાતા કાપે. જેમ દાડા નીકળે એમ કાઢવા તો પડશે.
પ્રણામ બા. લે પ્રણામ બાપુજી. બટા આજે કંઈક દિવસ પશ્ચિમ બાજુ લાગે. પણ બટા આટલો બધો ખુશ નોકરી મળી ગઈ સાચું કે જેવો હા બા જો. મળી ગઈ ને. જો હું નથી કહેતી મારું ઠાકર કરશે ને એ હો હારાવાના કરશે ને મારો ભાવલો કમાતો થઈ જશે. અને બાપુજી તમે ઓલા ભાઈ ન મળ્યા? આપણે તમારા ઓલા મિત્ર સગનભાઈનો છોકરો, આપણે ઓલો ગોવિંદ. હા, એને જમીનનું કામ છે ને, હા. તો એને મને એક જમીનનું કામ હોયું હતું દલાલીનું. સરસ, સમજ્યા? સરસ. તો આજે સવારે જ એક દલાલી થઈ છે અને એમાં 5 લાખનો મુનાફો છે. ઓહો 5 ભાવલા લાખ તે તો માયો મારો ને પહેલો સિક્સર માર્યો. હે ભાઈ વાહ મારા હવે દીકરા, તમારે વાહ. બાપુજી ક્યાંય જવાની જરૂર નથી. જો ભાવલા હા. એવું નહીં કર. એનું જરાક મન લાગે ને એને જવા દે ને થોડા બા, દિવસ. મન છે ને હવે અહીંયા લગાડવાનું છે, બહાર નથી લગાડવાનું. હું કીધું બસ. જો આ તારા રૂપિયા તું કમાણો સારી વાત છે, થોડો ખર્ચામાં તું સાથ આપે મને, પણ મને છે ને હવે છે ને આ થોડું ઘરમાં ગમતું નથી હવે. એટલે તું બહાર જઈને કામ કરો ને નાનું મોટું તો અમારા બેના મન હચવાય. બાપુજી તમે બહાર જાઓ હમ. પણ મંદિરે કામ કરવાનું. હારું હારું તમે થાકી જાઓ તો ગાર્ડનમાં હાલવા જાઓ. જોયું આ રૂપિયા આવતાની હાળે જ એને આજે સંસ્કાર કેવા આવી હું ગયા. નહોતી કહેતી આપણો ભાવલો ભોળો છે, મહેનતું છે, પણ બિચારાના છે ને અત્યારે ગ્રહ વાંકા હાલતા હતા. જો આખી એ ભાવલા હા. પનોતી હટી હોય ને તારી એ પનોતી ભાવલા પૂરી થઈ. છે ને મારી વાત સાંભળ. હા. ભલે અત્યારે આટલા આવ્યા છે ને પણ બધાય બતાવી નહીં દેતો. એ રાખજે ને તો અમારા જેવી દશા થાય. થોડાક છે ને નથી કરીને મૂકી દેવાના. આમ જો 5 લાખનો પ્રોફિટ થયો છે ને એ પૂરેપૂરો બતાવતો નહીં. 25,000 રૂપિયા મળ્યા છે એમ જ કહેજે. અરે પણ બાપુજી હું પણ ખોટું બોલતો નથી તો. બેટા આ છે ને મૂર્ખામી અમે અમારી જિંદગીમાં કરી છે ને અત્યારે પસ્તાવી છે ને આ મારે એટલે તો નોકરી કરવા જવું પડે છે. અને સાંભળ ઓલી કહેવત છે ને શિયાળાનું સાણું અને ચોમાસાનું નાણું એ યાચવી રાખ્યું હોય ને તો ખરે ટાઈમે પછી કામ આવે. નહીં તો આ બધું તો વાટ જોઈને બેઠી હોય. પછી આ લાવશે ઓલું લાવશે આ નથી ઓલું નથી કરી કરીને તને ભોળવી જાય. અને બેટા દલાલી ધંધો છે, રોજ નો થાય. આ આકાશી રોજી કહેવાય. હા. એક વખત થઈ ગઈ વરસ આખું બેહવું પડે. કેટલાય ધંધામાં તું ટીચાય ને આય જાય ન્યા જાય તો આ રૂપિયા તારા 4-5 લાખ રૂપિયા છે ને એ એમાં વપરાઈ જાય પેટ્રોલમાં ને પણ દવામાં. તો બાપુજી હું કહું છું તમારા બેંકમાં નખાઈ દો, કારણ કે મારા બેંકમાં નાખીને તો રીચાને ખબર પડે. હા એ વાત સાચી હો. ઈ હા ઈ ભલે પણ ઈ છે ને છુપી બચત બટા રાખવાની. આ જો અત્યારે અમારા બેવની દશા કેવી છે રૂપિયા જો આ છે ને રૂપિયા માટે. ઠન ગોપાલ છે એ અટાણામાં. હા હું છે ને 4.5 તમારામાં નખાવું અને 50 રાખું, હા હા બસ એવું કરું. બસ બસ હે ને? તો હું અત્યારે જાઉં અને રીચાને 50ની ખુશખબરી કહું. એ હા 25 કે બેટા 25 તારી પાસે રાખી પાછા. તારે જોઈ કે ને આવવા જવાના ખર્ચા માટે. એ બરોબર. હા. તમારે કાંઈ જોઈ છે અત્યારે? ના ના બેટા બસ જો ત્યાં વાત કરીને આ તો મોઢું મીઠું થઈ ગયું. એ જરૂર કાંઈ કહેજો હો પપ્પા. અને આ બહાર જાતા નહીં હવે. તે આટલું કીધું ને બધા એ અમારા માટે છે નથી. ને એ હવે ન મોકલ્યું એને. હા, લાખનું વેણ કહેવાય. બસ, સારું, સારું. સાચી ચાલો, હાલો વાત હું છે. જાઉં હવે. એ હા હે મારા ઠાકર આખરે તે અમારી સામે જોયું ખરું હો. મારો ભાવલો છો કેવો કમાતો થઈ ગયો એને. એ ભગવાન એ વર્ષમાં 5 વાર એની દલાલી છૂટે ને એટલે આપણી આખું ટાઢી કા. હા બોલ ને શીતલ. શું? અચ્છા કીટી પાર્ટી રાખી છે. હા હા પણ તને તો ખબર છે ને અહીંયા આ શુક્રવારે તો મારા ઘરે બહુ જ મહેમાન છે એટલે મને શુક્રવાર તો ફાવશે જ નહીં. હા જરૂરથી. હા નેક્સ્ટ ટાઈમ મળીશું. ઓકે બાય. અહીંયા પાન ખાવાના રૂપિયા નથી ને આને કીટી પાર્ટી કરવી છે. ક્યાંથી કીટી પાર્ટી કરે અને મારો બર ચાલો લુકેશના પેટનો ખબર નહીં પડતી મને. આ પેલા મનોજિયા લુખા સાથે રખડીને 1 રૂપિયો કમાતો નથી અને મારે આ પેલા ભાભીના ખોટા વખાણ કરી એને ચણાના ઝાડ પર ચડાવવી પડે છે અને રૂપિયા ખેંચવા પડે છે. એમાં મને મળે છે શું 2000 રૂપિયાની 5000 રૂપિયાની. હે ભગવાન મારા દાડા ક્યારે સુધરશે. આહા એટલે ઓછું- शैतान का नाम लिया और शैतान फजीर. બોલે ઓછી કૂદે મને, ઓછી કૂદે મને. ઓહો હવે તમે મને ઓર્ડર કરશો. બહુ ખુશ લાગો છો ને કઈ આજે.
આમ વાંદરાની જેમ કૂદકો મારીને બેડ પર ચડી ગયા? વાત જ એવી છે. શું વાત છે? નોકરી મળી ગઈ? હા હે, તો નોકરી મળી ગઈ? હા, ક્યાં મળી? આપણે પેલા બાપુજીએ મને છે ને કોન્ટેક્ટ કરાવ્યો હતો. હા. અને પેલો મેં તને તે મને સવારે ફોન કર્યો હતો. હા તને મેં નથી કીધું હું ગોવિંદ હાથે છું, પેલો ગોવિંદ જમીન વાળો હે, હા, પેલું દલાલીનું કરે છે એ ગોવિંદભાઈ. હા અને એક જમીનનો એને સોદો કરવાનું કીધું. હે, હા, તો હા બોલો. મને એને જમીનનો સોદો કરવાનું કીધું. જમીનનો સોદો તો બરાબર દલાલી મળી હશે. હા, તો કેટલા રૂપિયાની દલાલી મળી તમને? પૂરા 25,000. હા પૂરા 25,000? આખું 25,000 તો એવી રીતે બોલે છે કે જાણે 25 લાખ મળ્યા હોય. અરે પણ આજે 25, કાલે 50, પછી 100, 200, 500, 1000. મારા વાલા ભાવેશ, અહીંયા અટકી જાઓ. તમને ખબર છે આજે તમે 25,000 જે કમાયા છો ને, આ છેલ્લા 3 વર્ષની તમારી પહેલી કમાણી છે. એમાં 25,000 ને 25 લાખની જેમ નહીં બતાવો. અને છે ને આ વાંદરાની જેમ કૂદકા મારી આવે ને એમ નહીં કરો. એક તો મારા વજનથી આમે બેડ તૂટી ગયો છે, અને તમે કુદાકા મારશો ને તો બીજી વાર તૂટી જશે. થોડોક ટાઈમ જમી જાય ને હું તને લાખ આપીશ. હે, હા, લાખ આપશો? બીજી દલાલીની વાત હાલે છે. હા, હે ભગવાન, તમે અમારી સામે જોયું. ભાવેશના રસ્તા ખોલો, લાખ પર લાખ કમાણી આપો. પછી તો છે ને નીચે આવો ને, હા, ભગવાન ઉપર છે. હું ઈ જોતો તો તને ક્યાં દેખાય? મને ન દેખાય. ના દેખાય, અદ્રશ્ય હોય અદ્રશ્ય. પણ મારે છે ને મારી પ્રાર્થના પડી. હો ઠાકોરજી, તમે મારી પ્રાર્થના સાંભળી લીધી. હું શું કહું છું, જો જેટલા રૂપિયા આવે છે ને એ સીધા મને આપી દેવાના, બરાબર? કારણ કે જેમ મોટા ભાઈ કમાઈને ભાભીને આપે છે ને, એમ તમે જે કમાણી કરો ને એ મને આપી દેવાની. હું પછી બાપુજી બા અને સિયાબેન સાથે વ્યવહાર સમજી લઈશ. સમજી ગયા? હા, એટલે મેં એ ડિસાઈડ કર્યું કે તું જે રૂપિયા આવે ને બધે તને જ આપી દે. લાવો તો 25,000 લાવો. બેંકમાં કાઢવાના છે. એટલે બેંકમાં આવી ગયા છે. જો હું તને મેસેજ બતાવું, ઊભી રહેતો. તને મારી ઉપર વિશ્વાસ નથી. ના ના, વિશ્વાસ છે, પણ જ્યાં સુધી એક મિનિટ. આ જો. હો, 5 લાખ રૂપિયા. અચ્છા, એટલે મારાથી જુઠ્ઠું બોલો છો? ના. હું પણ ક્યારની એ જ વિચારું છું કે આટલી મોટી જમીનનો સોદો થયો હોય એ માણસને ખાલી 25,000 રૂપિયાની મળે. એ આ ઉલ્લુ છે ને મને નહીં બનાવવાની, સમજી ગયા ને? હવે મને છે ને બધા બહાના રહેવા દો, મને બધી ખબર છે. આ 5 લાખ રૂપિયા આવ્યા છે, પણ મને બતાવવા માટે ખાલી 25,000 છે. ના, હું તને 5 જ કહેવાનો હતો. હા, હા, 25 બોલાઈ ગયો છે. હા, બરાબર છે. 5 બોલ્યો તો કે નહીં? 25 બોલ્યો હતા, અને એ પણ 1000, 5 લાખ નહીં. અને છે ને ચૂપચાપ 5 લાખ મને આપી દેજો. અને મારાથી ખોટું બોલીને તમને શું ફાયદો? અરે હું ખોટું નહીં, હું તને ખાલી કહેવાનો હતો કે હું તને અત્યારે 25 કહું તો તું કેવી ખુશ થા. પછી હું તને 5 કહેવાનો હતો. હા, 25 કહું તો પછી મારા મનમાં લડ્ડુ ફૂટ્યા. પછી 50 કહું, પછી લાખ કહું, પણ હું છે ને ગાંડી નથી, સમજી ગયા? અને જે 5 લાખ આવ્યા છે ને ચૂપચાપ મારા એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી દેજો. અને ઘરમાં કોઈને વાત કરી કે નહીં કરી તમે આની? મેં બાબા પૂછીને કીધું. એ ભગવાન, હમણાં તો આમે અક્કલ નથી ને આમે નથી. 5 લાખ આવ્યા તો બાપુજીને કહેવાની શી જરૂર હતી? આ મોટા ભાઈ વિદેશથી આટલા રૂપિયા મોકલે છે, ભાભી બતાવે છે. મુહૂર્ત એનાથી કરવું જ પડે ને. બાબા પૂજી છે મારા. હા હા, કરો પણ હું તમને કહી દઉં છું, આ ઘરમાં લાખ રૂપિયા સિવાય કંઈ નહીં આપવા દઉં. 4 લાખ તો મારા એકાઉન્ટમાં જ રહેશે. અચ્છા, તો મારે હું હજી રોડ ઉપર જ આટા મારવાના? ના ના, તમે જ્યારે જોઈએ ને જેમ બાપુજી પાસે માંગતા હતા ને એમ મારી પાસે માંગજો, હું આપીશ. હા, હું તમને ના નહીં પાડું. પૂરા 1,000 રૂપિયા રોજના વાપરવા આપીશ. એ 1000 વાળી એક કામ કર, હું ઘરે બેસી, તું જા ઓલા પાસે. આ 3 વર્ષની અંદર પહેલી વાર 5 લાખ રૂપિયા કમાયા છો. અને તણી, ઓહો, જાણે મારી માટે કરોડોના બંગલા બાંધી દીધા. જાવ હવે ચૂપચાપ જતા હોય તો. હું તો કેવું વિચારીને આવ્યો. તારા માટે સોનાનો ચેન લઈ દે, હાથના કડા લઈ દે, વીંટીયું લઈ દે, પણ કાંઈ નહીં. ભાવેશ. જાવજો નહીં, કાંઈ વાંધો નહીં. ભાવેશ. હું જાઉં. ભાવેશ,
નહીં હું જાઉં. હા સાંભળો સાંભળો આ 5 લાખ રૂપિયામાં છે ને મને આવા સપના નહીં બતાવવાના. જ્યારે 25 લાખ કમાઈને આવો ને ત્યારે બતાવજો. ચલો હું ડોબી નથી. હા તારા ટોણે ન મળે. 3 વર્ષમાં પહેલી વાર મારા વડે 5 લાખ રૂપિયા કમાયા. કઈ નહીં ને તો પણ હું 4 લાખ તો મારી પાસે રાખીશ જ. 1 લાખ રૂપિયા છો ઘરમાં વપરાય. હે ભગવાન, એ કાળિયા ઠાકર તે તો મારા પર રહેમ નજર કરી. હલો શીતલ, હા હા કીટી પાર્ટીમાં આવું છું. હાસ તો હા, ચલ બાય. હાલો, કેટલા પૈસા મોકલ્યા? હવે પૈસાની વાત નહીં કરવાની. હવે હું પૈસા મોકલાવીશ નહીં. પણ કેમ, શું થયું? કેમ આમ વાત કરો છો? જો આટલા વર્ષથી હું અહીંયા રહું છું અને તે ક્યારેય મને એમ નથી કીધું કે તમે ઇન્ડિયા આવો. અરે પણ તમારું કામ ત્યાં સારું એવું ચાલે છે અને તમે સારા એવા પૈસા કમાવો છો અને તમે જ્યારે હોય ત્યારે એવું કહો છો કે મને આવવાનો ટાઈમ નથી એટલે મેં નથી કીધું. તારે તો ખાલી પૈસાની જ પડી છે ને, અને માણસને લાગણીઓ પણ હોય છે. એ કદાચ તો ભૂલી ગઈ છે. અરે તમે આવી વાતો કેમ કરો છો? તમને ખોટું લાગ્યું હોય તો હું તમારી માફી માંગી લઉં. એક કામ કરો, હવે છે ને તમે ઇન્ડિયા જ આવી જાઓ. હવે ઇન્ડિયા આવીને કંઈ મતલબ નથી, કારણ કે શું કારણ કે? મેં અહીં બીજા લગ્ન કરી નાખ્યા છે. શું? આ તમે શું બોલો છો એનું તમને ભાન છે? હા, કારણ કે મારે અહીંયા કાયમનું સ્થાયી થવું હતું અને મારે અહીંની સિટીઝનશીપ માટે લગ્ન કરવા જરૂરી હતા. રોહન, મજાક કરવાનું બંધ કરો. આવી મજાક ના હોય. મજાકની આ સાચી વાત છે અને હું હવે મમ્મી પપ્પા સાથે કે તારી સાથે કોઈ સંબંધ રાખવા માંગતો નથી. આજથી આ નંબર હું મારો બંધ કરું છું ને ખોટું આ નંબર પર પાછું કોલ કરવાનું ટ્રાય નહીં કરતી. અરે અરે પણ મારી વા હે ભગવાન, આ તે શું કર્યું મારી સાથે? ખરેખર હું પૈસાના મોહમાં આંધળી થઈ ગઈ હતી. ભાભી શું થયું? કેમ રડો છો તમે? અરે કાંઈ નહીં સિયા. ના ભાભી, કયો મને ખબર છે તમે આમને કોઈ દિવસ ન રડો. સિયા, તમને કે તમારી જીભ નથી ઉપરતી. તમારા ભાઈએ મલેશિયામાં બીજા લગ્ન કરી લીધા છે અને એને આપણા બધા સાથે સંબંધ તોડી નાખ્યો છે. શું? ના ભાભી, આવું ના બને. ભાઈ કદાચ તમારી સાથે મસ્તી કરતા હશે. મેં આજ પૂછ્યું કે આવા સમયે આવો મજાક ના હોય. એણે કીધું આ મજાક નથી અને આ તમે ફોન કરવાની કોશિશ પણ નહીં કરતા કારણ કે એણે એનો ફોન બંધ કરી દીધો છે. ભાભી તમે રડોમાં. ને ભાઈ આવું કેમ કર્યું? એ આવું કરી જ ના શકે. એને અમારો તો ઠીક પણ તમારો વિચાર ના કર્યો, મમ્મી પપ્પાનો વિચાર ના કર્યો. મેં એનો કોઈ વાત નથી, વાત મારો છે. કારણ કે એ શું કરે છે, ખાય છે, પીવે છે, ક્યાં છે, મને કાંઈ જ ખબર નહોતી. બસ હું તો ખાલી પૈસાના મોહમાં આંધળી થઈ ગઈ હતી. બસ ભાભી રડો નહીં. ભાઈ તમે આ શું કર્યું? ભાભી કેમ આમ બેઠા છો? અચ્છા, હવે છે ને ભાભી હું તમને એમ કહેવા આવી હતી કે હું પેલા આપણા જ્વેલર્સને ત્યાં જવાની છું. મેં છે ને 2.5 લાખ રૂપિયાનો સેટ જોયો છે.
એ બનાવવા માટે આજે. કારણ કે તમને ના ખબર હોય ને તો કહી દઉં, તમારા દિયરને હવે છે ને મોટી મોટી દલાલીઓના સોદા મળી ગયા છે અને તમારા દિયર હવે છે ને અઢળક રૂપિયો કમાય છે. એમને પહેલો જ સોદો 5 લાખ રૂપિયાનો કર્યો છે અને હવે તો જો મારા ભાવેશના દિવસ આમ 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 પલટાઈ જશે. અને તમને ખબર છે, તમને એમ છે ને કે તમે પેલો 2.5 લાખ રૂપિયાનો જે સેટ લીધો હતો એ તમે પહેરીને નીકળ્યો તો બધા તમારી વાહવાહી કરે. પેલા કંચન માસી તમારા વિશે બહુ સારું સારું બોલે, પણ એ બધો છે ને તમારો ભ્રમ છે. અને તમને ખબર છે, તમે આ સવારે ઉઠીને આજે મેકઅપ કરો છો, લિપસ્ટિક કરો છો, એમાં તમે કેવા લાગો છો? પેલી ખબર વાંદરી લોટના મોઢામાં ડબ્બુ નાખીને બહાર આવી હોય ને એવા લાગો છો. અને મારા પિયરિયામાં તો બધા જ એવું કે તારી મોટી જેઠાણી જે છે ને એ તો કેવી દેખાય તને ખબર છે? આ પેલો બહરૂપીને અલગ અલગ રૂપ ધરીને આવતા હોય અને વેશભૂષાની દુકાન કે છે મારા ફોઈ તો તમને. કેમ ભાભી, સામે ઉત્તર આપવા માટે તમને કાંઈ ના મળ્યું? તું જા, મને અત્યારે કોઈ વાત નથી કરવી. કેમ વાત નથી કરી? અચ્છા, મારો વર કમાવા માંડ્યો છે અને તમારું નાક નીચું થઈ રહ્યું છે એટલે તમારી પાસે જવાબ ક્યાંથી હોય, હે ને? એવું કાંઈ નથી રીચા, મને અત્યારે કોઈ વાત નથી કરવી. તું જા. શું થયું? જ્યારે મારી દુનિયા જ લૂંટાઈ ગઈ છે તો કદાચ 2.5 લાખનો હાર પહેરું કે 15 લાખનો હાર પહેરું મારી માટે કાંઈ મહત્વનું નથી. દુનિયા લૂંટાઈ ગઈ? હું કાંઈ સમજી નહીં હો ભાભી આમાં. તું મને નહીં સમજી શકે. તું જા. પણ શું કામ જાઓ? જે છે એનો ફોડ તો પાડો અને ચોખવટ તો કરો મારી સાથે કે પ્રોબ્લેમ શું છે. કયા મોઢે તને કહું કે શું થયું છે? ભાભી, જે હોય એ જો, તમને ખબર છે હું દિલની તો બહુ ચોખ્ખી છું, બરાબર? એટલે તમે મને વાત કરી શકો અને હું તમારી દેરાણી નહીં, નાની બેન છું. ચલો બોલો, શું થયું? તારા જેઠે ત્યાં બોલો ને. ત્યાં મલેશિયામાં બીજા લગ્ન કરી લીધા છે. હે? રોહનભાઈએ બીજા લગ્ન? ઓ માં! અને એમાં રોહનનો કોઈ વાંક નથી, વાંક મારો જ છે. કેમ? કારણ કે મેં એમની વિશે તો કંઈ વિચાર્યું જ નહીં. મારી માટે તો પૈસો જ પરમેશ્વર હતો. મોંઘી મોંઘી સાડી, મોંઘા મોંઘા ઘરેણાં, મોંઘી મોંઘી ગાડી, મોંઘા મોંઘા ફોન, આ બધી વસ્તુને જ હું તો જિંદગી માની બેઠી હતી. આજે મને સમજાયું કે પતિ વગરનું બધું જ અધૂરું છે. સાચી વાત છે ભાભી. તમારી પાસે રૂપ હોય, રૂપિયો હોય, ઘરેણું હોય, મિલકત હોય, કોઈ જ કામનું નથી જ્યારે તમારું પોતાનું વ્યક્તિ તમારી પાસે ન હોય. આ બધા ભૌતિક સુખો છે ભાભી, લોકોને દેખાડવા માટેની વસ્તુઓ છે બસ. પણ આપણા મનની શાંતિ તો આપણા સ્વજન, આપણા પ્રિયજન પાસે જ હોય ને ભાભી. તમે ચિંતા નહીં કરતા, તમે બિલકુલ ચિંતા નહીં કરતા. મોટા ભાઈ આવી પણ જશે અને આ લગ્નની વાત હશે ને એ પણ હું તો ઠાકોરજીને કહું છું કે ખોટી પડે. તમે હવે એ ક્યારેય નહીં. અને એણે એનો ફોન બંધ કરી દીધો છે અને એમણે ત્યાં સુધી કીધું છે કે બા બાપુજી ઘરના કોઈ પણ સભ્યો સાથે મારે કોઈ સંબંધ નથી રાખવો. નહીં ભાભી, તમે રડો નહીં, તમે ચિંતા નહીં કરો. ભાવેશ છે ને, ભાવેશ બધું સંભાળી લેશે. અત્યાર સુધી મોટા ભાઈએ સંભાળ્યું એમ ભાવેશ બધું સંભાળી લેશે. ચિંતા નહીં કરો. તને કોણે કીધું બેટા? અને આવા નબળા સમાચાર તારી પાસે કઈ રીતે આવ્યા? ભાભી રડતા હતા તો હું મારા રૂમમાં જતી હતી ને તો મેં એમના રૂમમાંથી અવાજ સાંભળ્યો એટલે હું એમના રૂમમાં ગઈ તો એમણે મને વાત કરી કે ભાઈનો ફોન આવ્યો હતો અને ભાઈએ બીજા મેરેજ કરી લીધા છે. આવું તો હોય જ નહીં. હા મમ્મી, એવું જ છે.
આ વિદેશમાં જઈને આપણા સંસ્કારો ભૂલી જાય બાળકો અને પરદેશના સંસ્કારો અપનાવે તો પરિણામ આ જ આવે ને, બીજું શું આવે? પણ નવાઈ લાગે છે રોહન આવું કરે. રોહન બસ કેટલા વર્ષોથી અહીંયા આવ્યો નથી અને કદાચ આપણને છેતરતો હોય એવું પણ બને ને. રૂપિયા મોકલી આપે છે એટલે એને તેમ જ ને કે બસ રૂપિયાની આને જરૂર છે, આ લોકોને રૂપિયાની ભૂખ છે, રૂપિયા મોકલી દેવા એટલે બાકીની બધી ક્યાં તકલીફ જ છે અને એ એનું પોતાનું કરી લેતો હોય અહીંયા. અરે સિયા, તને આ પાકી જાણકારી છે? હા ભાવેશ, સિયાબેન જે કહે છે ને એ વાત સાચી છે. બા બાપુજી, હા મોટા ભાઈ વિદેશમાં રહીને આવું કરશે ને એ તો ક્યારેય નહોતું વિચાર્યું. ભાભી અહીંયા આપણા ઘરનું બધાનું ધ્યાન રાખતા હતા અને મોટા ભાઈ ટાઈમસર રૂપિયા મોકલતા હતા, પણ સાવ આવો નિર્ણય લેશે ને એ ક્યારેય નહોતું વિચાર્યું. રાધી, તું તો મને કહેતી હતી ને કે દર 2-3 દિવસે મારે એની સાથે ફોન પર વાત થાય છે, તો ત્યારે તને એવું જરાય ક્યાંય ગંધ ન આવી કે આમ કાંઈ હશે એમ? બા, એણે હર હંમેશ ફોન કરીને મને ખાલી પૈસા મોકલું છું અને ઉપાડી લે છે, બસ આની સિવાય બીજી કોઈ વાત નથી કરી. અને ભાગ તમારા દીકરા કરતાં વધારે મારો છે કે મેં ક્યારે એમને કંઈ પૂછ્યું જ નહીં, બસ ખાલી પૈસા સામે જ જોયું. અને અત્યારે મને એટલો પસ્તાવો થાય છે કે પૈસો બધું નથી, ધણી વગરનું તો બધું નકામું છે. હા બા, કદાચ ભૂલ આપણા બધાની પણ છે. ભાભીએ કદાચ રૂપિયા માટે ભાઈ સાથે ખાલી રૂપિયાના કામની જ વાત કરી હશે, પણ આપણામાંથી કોઈએ પણ ભાઈના ખબર અંતર નથી પૂછ્યા કે નથી જાણ્યું કે એ ક્યારે ઇન્ડિયા આવે છે, ત્યાં કેવી રીતે રહે છે, શું ખાય છે, શું પીવે છે, કંઈ જ નથી કર્યું. રીચા, તારી વાત સાચી છે બેટા. ખરેખર તો છે ને દર અઠવાડિયે આપણે એને ફોન કરીને એના ખબર અંતર પૂછવા જોઈએ. એ અહીંયા ક્યારે આવે છે, ક્યારે મળવા આવવાનો છે, રાધી માટે એને શું વિચાર્યું છે, એવું આપણે એની સાથે ક્યારેય વાત જ નથી કરી. બસ કમાવા મોકલી દીધો, હા બા, પૈસા આવે છે, પતી ગયું. હા બા, તમારી વાત પણ સાચી છે, કારણ કે મેં ક્યારે ફોન નથી કર્યો એને. એટલે જ્યારે આપણી વચ્ચે કહે છે ને કે વાતોનો સંબંધ પૂરો થઈ જાય ને ત્યારે સંબંધમાં મીઠાશ જ નથી રહેતી. અને મોટા ભાઈ તો કેટલા વર્ષોથી બહાર રહે છે. જે થયું એના છેલ્લા શબ્દ એ હતા કે પા કે પપ્પા કે તું કે ઘરના કોઈ સભ્યો મને ફોન કરવાની કોશિશ નહીં કરતા. હું તમારા બધા સાથે સંબંધ તોડું છું અને મારો ફોન આજથી બંધ કરું છું. આમાં ભૂલ આપણી જ છે. આપણે દીકરાને છે ને રૂપિયા કમાવાનું મશીન સમજી બેઠા હતા અને આ ઘરની બધી રૂપિયાની જે જરૂરિયાત છે ને, આપણને એમ કે આ દીકરો કમાતો નથી અને ત્યાંથી એ મોકલે છે તો આપણું ઘર તો હાલી રહી છે ને. અને હા, આપણે વાત નહોતા કરતા, પણ આપણને એમ કે એમની પત્ની સાથે તો વાત કરતો હશે ને દિલ ખોલી જાય. પણ અત્યારે બહુ બેટા આ તમે જણાવ્યું ત્યારે અમને ખબર પડે છે કે તમારી સાથે કોઈ દિવસ આત્મીયતાથી એણે વાત નથી કરી કે નથી તમે એની સાથે કંઈક કરી શક્યા. બસ રૂપિયાની ઘરની જરૂરિયાત હતી અને આપણે એને પ્રેમ ના આપી શક્યા. એનો રૂપિયો લઈ લીધો પણ પ્રેમ ના આપી શક્યા એને. હા બાપુજી, રૂપિયાથી છે ને બધું જ ખરીદી શકાય પણ વ્યક્તિ નહીં. એમ આપણે છે ને ભૌતિક સુખની પાછળ ગાંડા થયા, માણસની પાછળ નહીં. બાપુજી, બા, મારી તો ભૂલ થઈ જ ગઈ છે, પણ હું તમને બંનેને કહું છું, મારે રૂપિયા નહીં, મને મારો ધણી પાછો જોઈએ છે. તમે ગમે એમ કરીને મને એ પાછા લાવી આપો. હા, કરીશું કંઈક, એને સમજાવીશું, ગમે તેમ કરીને ઇન્ડિયા પાછો લાવીશું આપણે. ભાભી, તમે જરાય ચિંતા કરતા નહીં, કારણ કે ભાઈ આવે છે ને મારે વાત થઈ ગઈ છે. અને એટલે તમે એને બીજા લગ્ન માટે સપોર્ટ કરી દીધો એમ ને? અરે ના ના ભાભી, એવું નથી. ભાઈએ છે ને કોઈ લગ્ન નથી કીધા. એટલે આમ ગોળ ગોળ ન બોલો, જે હોય ને એ પેટ છૂટી વાત કરો.
ભાભી હું તમને કહેતી હતી ને કે ભાઈ મસ્તી જ કરતા હશે, જોયું ને તમે? હા, સાચી વાત છે સિયાબેન, પણ આ વાત તમે સંભળાવીને બહુ સારું કર્યું. પણ ભાભી તમે તો કીધું ને કે ભાઈએ એવું કીધું હતું કે હું ફોન બંધ કરું છું. જો એનો ફોન બંધ નથી થયો અને એને નવો નંબર લીધો છે, એ મારી પાસે છે. તો હવે રાહ કરી જો, ફોન કરો. હા, કરું જ છું. રોહન બેટા, હા બાપુજી. અરે બેટા, આ તારા નાનપણની મસ્કરી કરવાનો સ્વભાવ ન ગયો તારો. અરે તે તો અમારા બધાના હોશકોશ ઉડાડી દીધા હતા. આ તો ભાવેશે વાત કરી કે આ એક ખાલી એમ બધાનો જાણવા માટે મને કર્યો હતો કે પરિવારને કેટલી મારા પ્રત્યેની ભાવના છે. બાપુજી, હું છેલ્લા 3 વર્ષથી અહીંયા મલેશિયામાં દિવસ રાત કામ કરું છું, હા પણ બેટા, તારી વેદનાને અમે સમજી શકીએ છીએ. તમને ખબર છે એમાં ભૂલો મારી જ છે. અમે બસ તને મશીન સમજીને તને રૂપિયા કમાવા મોકલો ને, અને આ રૂપિયાથી અમારું ઘર ચાલે એટલી જ અમે તસ્તી લીધી. અને ક્યારેય અમે ફોન કરીને અમારા દિલની વાતો ન કરી, તારા દિલની વાતો જાણવાની કોશિશ કરી. બાપુજી. બેટા, ખરેખર અમારી આંખો ઉઘાડી દીધી. એટલે તારી મમ્મીને ફોન આપું છું. હા, જો રખને ફરી આવી ભૂલ કરતો. હવે તું ઇન્ડિયા ક્યારે આવે છે એ અમને જણાવજે, અને વહેલી તકે તું અહીંયા આવ બેટા. અમે તારી રાહ જોઈએ છીએ. હા હા બાપુજી, હા. બેટા, તને ખબર છે અમે તને ફોન એટલે નહોતા કરતા કે તું હંમેશા બિઝી હોય, પણ તું રાધી સાથે તો વાત કરતો જ હતો ને, એટલે અમારા બધાની લાગણી તારી સાથે જ હોય બેટા. અને તે રાધીના હોશકોશ ઉડાડી દીધા. આવું ન કરાય બેટા, આવી રમત ન કરાય. લે, રાધી સાથે વાત કર. હાલો, હવે તમે મારા ખાતામાં નહીં, બાપુજીના ખાતામાં પૈસા મોકલાવજો. અને હા, જેમ બને ને એમ ઇન્ડિયા આવી જાઓ. ત્યાં આપણે નથી રહેવું. મને તો બીક છે કે આ મજાકમાં ને મજાકમાં તમે ક્યાંક સાચે જ બીજા લગ્ન ના કરી લો. જય શ્રી કૃષ્ણ. એ ભગવાન, તારી કૃપા અપરંપાર. અમારા ભાવેશને દલાલીનું કામ મળી ગયું અને મોટા ભાઈએ બીજા લગ્ન પણ નથી કર્યા. પણ આ ભાભી, હું ઉપર જે તમને કહેતી હતી ને એ તો ખાલી મજાકમાં કહેતી હતી. તમે તો બહુ સુંદર છો. કેમ હું વાત કરી? હજી એક વાર. વાહ.